શરૂ કરીએ. તો બ્રેક પહેલાં આપણે અહીંયા સુધી વાતચીત થઈ કે એકવાર થોડુંક એને સમરાઇઝ કરી લઈએ એટલે થોડું પાછું ક્લિયર થઈ જાય. જેમ કે માનવને આપણે ઓબ્ઝર્વ કરતા હતા એમાં એ ધ્યાન ગયું કે માનવ એટલે હું, એટલે કે જીવન, અને મારું શરીર, આ બે વસ્તુનું સહઅસ્તિત્વ છે. એને વેરીફાઈ કરવા માટે આપણે એક એક્સરસાઇઝ કરી હતી કે પહેલાં આપણે આપણી બધી જ આવશ્યકતા, વોન્ટિંગ, ડિઝાયર એનું એક લિસ્ટ બનાવીએ. એ લિસ્ટ બનાવીને પછી આપણે એને બાયફર્ગેટ કર્યું કે આખું લિસ્ટ છે બે પ્રકારની નીડને ધ્યાનમાં આવે છે, એક છે માનસિક અને એક છે ભૌતિક. તો દરેક વ્યક્તિમાં બે નીડ શું કામ છે? બિકોઝ દરેક વ્યક્તિમાં બે અલગ અલગ વાસ્તવિકતા છે, હું અને શરીર. તો હું જે છે એની જે નીડ છે અથવા તો એની જે આવશ્યકતા છે એ માનસિક છે અથવા તો ભાવની જરૂરિયાત છે, જ્યારે શરીરની જે આવશ્યકતા છે એ ભૌતિક છે, જેમાં રોટી, કપડાં, મકાનથી લઈને બધી વસ્તુ આવે. તો પહેલાં તો આપણને એ ખબર પડી કે દરેક વ્યક્તિમાં બે આવશ્યકતાઓ છે, એટલે કારણ કે બે વાસ્તવિકતા અલગ અલગ છે. હું પણ અલગ છું એટલે મારી આવશ્યકતા પણ અલગ છે, અને શરીર પણ અલગ છે એટલે શરીરની આવશ્યકતા પણ અલગ છે. હવે બે આવશ્યકતા તદ્દન અલગ છે એને ઓબ્ઝર્વ કરવા માટે આપણે સમય અને એની માત્રાનો રેફરન્સ લીધો. કે જેમ કે મારી આવશ્યકતા જે છે, જે ભાવનાત્મક છે, એ કન્ટિન્યુઅસ છે, એટલે કે નિરંતર જરૂરી છે. જ્યારે શરીરની જે આવશ્યકતા છે, એટલે રોટી, કપડાં, મકાન જેવી, એ વસ્તુ સામયિક છે, એટલે કે ટેમ્પરરી છે. જ્યારે જરૂર પડે ત્યારે એની એ વસ્તુની નીડ બને છે, હે ને. તો આ કન્ટિન્યુઅસ નથી, આ કન્ટિન્યુઅસ છે. તો આ એક ડિફરન્સ આપણને ધ્યાનમાં આવે. પછી આપણે એ જોયું કે જે જરૂરિયાત છે, જેમ કે વિશ્વાસ, સન્માન અથવા તો ભાવ, એ હંમેશા ગુણાત્મક આવશ્યકતા છે. આપણે એને ક્વોન્ટિફાઈ ન કરી શકીએ. ક્વોન્ટિફાઈ ન કરી શકીએ ઇન ધ સેન્સ કે આપણે એને માપી ન શકીએ કે આ વ્યક્તિ આટલો વિશ્વાસપાત્ર છે, આટલો વિશ્વાસપાત્ર નથી, કે આટલા પર્સન્ટેજ ભાવ છે, આટલા પર્સન્ટેજ નથી, એવું ન હોય. કાં તો એ વસ્તુ ભાવના રૂપમાં હશે, કાં તો એ વસ્તુ ભાવના રૂપમાં નહીં હોય. આ બે જ પોસિબિલિટી છે. જ્યારે શરીરની આવશ્યકતાઓ માત્રાત્મક છે, એટલે તમે એને નિશ્ચિત કરી શકો કે જેમ કે ભોજનની જરૂર આટલી છે, કપડાની જરૂર આટલી છે, મકાનની જરૂર આટલી છે. તો આ વસ્તુ માત્રાત્મક છે, જ્યારે આ વસ્તુ ગુણાત્મક છે. આ બીજો ડિફરન્સ આપણે જોયો. પછી આપણે એ જોયું કે આ વસ્તુ આવશ્યકતાઓ પૂરી કરવા માટે શું જોઈશે, વસ્તુ શું જોઈશે. તો ખ્યાલ આવ્યો કે ભૌતિક આવશ્યકતા પૂરી કરવી હશે તો અસ્તિત્વમાં ભૌતિક અથવા તો રાસાયણિક વસ્તુ હોવી જરૂરી. જો આ નહીં હોય તો આવશ્યકતા પૂરી નહીં થાય. અને ભાવનાત્મક આવશ્યકતા પૂરી કરવી હશે તો એની સમજણ અને એનો ભાવ, આ બે વસ્તુ હશે તો આ આવશ્યકતા પૂરી થઈ જશે. અહીંયા સુધી કોઈને કંઈ હજી કંઈ પૂછવું હોય, કંઈ ડાઉટ હોય તો એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ. અગર કોઈ માણસ ભાવ ના આપતો તો શું આપે? ભાવ ના આપે તો એની પાસે વસ્તુ હશે તો વસ્તુ આપશે, જે જેની પાસે હશે એ આપશે. વસ્તુ બી ના હોય તો એવું કંઈક તો હશે જ એની પાસે, હે ને. છેલ્લા એનો એફર્ટ આપશે, તન, મન, ધન જે પણ હશે. તો અહીંયાથી એ વસ્તુ ધ્યાનમાં આવે છે કે જે વસ્તુની જે જરૂરિયાત છે એ વસ્તુ એનાથી જ પૂરી થશે, બીજી વસ્તુથી પૂરી નહીં થાય. એટલે મેં નિયમ કીધો હતો કે વસ્તુના બદલે વસ્તુ જોશે અને ભાવના બદલે ભાવ જોશે. એટલે વસ્તુની જરૂરિયાત ભાવ પૂરી નહીં કરી શકે અને ભાવની જરૂરિયાત વસ્તુ પૂરી નહીં કરી શકે, હે ને. એને એક એક્ઝામ્પલ લઈને સમજીએ. જેમ કે માની લો કે તમે તમારા કોઈ રિલેટિવ્સને ત્યાં જાઓ છો, હે ને. 12 વાગ્યાનો સમય થઈ ગયો બપોરે, અને તમે ગયા અને તમને બહુ સન્માનથી તમને એમને વેલકમ કર્યું, હે ને. આદર સત્કારપૂર્વક બોલાયા, તમારી સાથે વાતચીત કરે છે, ને. લગભગ કલાક 2 કલાક સુધી તમારી બહુ સારી વાતચીત ચાલે છે, ને. તમને એક પણ વાર પાણીનું કે જમવાનું ન પૂછ્યું, હે ને. વાતચીત બહુ સારી થઈ, હે ને. ભાવ પણ સારો છે, તમને માન, આદર બધું મળ્યું, પણ એકઈ વાર તમને પાણીનું કે જમવાનું ન પૂછ્યું. શું લાગે, ચાલશે? ચાલશે? આ વ્યવહાર એક્સેપ્ટેબલ થઈ જશે કે એ રહેશે મનમાં કે વ્યક્તિ બરાબર છે, વાત બધી બરાબર છે, બટ આ થોડો વ્યવહાર પક્ષ બરાબર નથી, હે ને. સ્વીકાર ના થાય. હા, હે ને. તો
તો એ નહીં ચાલે. ભાવની પૂર્તિ કરી, આ તો એક્ઝામ્પલ છે ને, ભાવની પૂર્તિ કરે જ નહીં પછી જોશું. આ ભાવ આપે છે, વસ્તુ નથી આપતો, તો પણ ગેપ રહેશે, હે ને. બીજો આ જ વસ્તુને બીજી રીતના ઓબ્ઝર્વ કરે. જેમ કે માની લો અગેન તમે એ રિલેટિવ્સને ત્યાં ગયા અને 12 વાગ્યાનો સમય હતો અને એ વ્યક્તિ બહુ પ્રેક્ટિકલ હતા, એટલે તમે જેવા જાઓ એટલે તરત પૂછે કે શું લેશો, હે ને, જમવાનો સમય થઈ ગયો તો જમીને જાજો આ તે, હે ને. અને આપણે એવું સમજ્યા કે ચાલો આગ્રહ કરે તો જમી લે. અને હવે તમારા માટે જમવાનું બનતું હતું અને એમને કીધું નથી, બટ રસોડામાં જે ડિસ્કસ કરતા એમાં કીધું કે કયા ટાઈમે કોઈની ઘરે જવાય ના જવાય ખબર ના પડે કે એમ, હે, આવા ટાઈમે આવે. હવે આ તમે સાંભળી લીધું, હે ને, તમને નથી કીધું, અને અંદર અંદર ડિસ્કશન થતું હતું ને આપણને સંભળાઈ ગયું. હવે તમે શું કરશો? જમવા રહેશો? ભલે તમારું ભાવતું 56 ભોગ અને બહુ ભૂખ લાગી હશે તો પણ તમે જમવા રહેશો ત્યાં? નહીં. કેમ? કારણ કે ભાવ નથી ને, ત્યાં ભાવ પક્ષ મિસ થઈ ગયો. હા, એટલે મીન્સ કે ભાવ પક્ષ મિસિંગ થઈ ગયો. તો ભાવ વસ્તુ હશે અને ભાવ નહીં હોય તો પણ નહીં ચાલે, અને ભાવ હશે ને વસ્તુ નહીં હોય તો પણ નહીં ચાલે. તો કહેવાનો મતલબ બે વસ્તુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એવું ક્યારેય કહેવામાં નથી આવતું કે આ ઓછી ઇમ્પોર્ટન્ટ છે, આ વધારે ઇમ્પોર્ટન્ટ, એવું નથી કહેતા. આપણે એવું કહીએ છીએ કે આની આવશ્યકતા પૂરી કરવાનો રસ્તો અલગ છે ને એ કરવી જરૂરી છે, એ રીતના આ આવશ્યકતા એ અલગ છે ને એને પૂરી કરવી પણ જરૂરી, બાકી એ અધૂરું રહેશે, એ ગેપ રહેશે આપણે. તો હવે વ્યક્તિ ઘરે આવે તો એને ભાવ પણ મળે અને વસ્તુ પણ મળે, આ ન્યાય. ન્યાય, હે ને. તો જેને વસ્તુની જરૂર છે એને વસ્તુ પણ આપીએ અને ભાવ પણ આપીએ તો એ પણ સુખી થાય અને આપણા વ્યવહારથી આપણે પણ સેટિસ્ફાઈડ છે. આ એક પ્રકારનો ન્યાય કીધો, સંબંધમાં ન્યાય થયો. પછી જોશું આગળ. તો આ નિયમને આપણે અહીંયા ઓબ્ઝર્વ કર્યો કે જ્યારે વસ્તુની જરૂર હશે ત્યારે વસ્તુ જોશે ને ભાવની જરૂર. આના વસ્તુના બદલે ભાવ નહીં ચાલે ને ભાવના બદલે વસ્તુ નહીં ચાલે. એટલે એ મીન્સ ઇન્ટરપ્રિટેશન ના થાય કે આ વસ્તુને પૂરી કરવી હશે, આ એકલું હશે તો ચાલશે. રોટી કપડા મકાન તો અલગ જ છે, તો જોશે જ મિનિમમ, પ્લસ આ જોશે, આપણે એવું કહીએ છીએ. તો આ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ને આ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ને બે પૂરી થશે તો જ માણસ નિરંતર સુખની સ્થિતિમાં રહેશે. અત્યાર સુધી આટલા વર્ષોના પ્રયત્ન પછી આપણે આ વસ્તુ તો પૂરી કરી શક્યા, અને એના પ્રમાણ પણ છે. પરિવારમાં પ્રમાણ છે, સમાજમાં પ્રમાણ છે, દેશ વિદેશ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રમાં આના પ્રમાણ છે કે માણસની આ નીડ પૂરી થઈ. આ વસ્તુના પ્રમાણ આજે પરંપરામાં નથી. કોઈ પરિવાર ભાવથી જીવતું હોય, સમાજ ભાવથી જીવતો હોય, જ્યાં યુદ્ધ ના હોય, ક્લેશ ના હોય, વિરોધ ના હોય, અપમાન ના હોય, આ પ્રમાણ હજી બાકી છે. તો એક યાત્રા અહીંયા સુધી માનવ જાતિએ કરી, હવે અહીંયાથી બીજી યાત્રા દેશ છે. એને જેટલું જલ્દી સમજી લે એટલું આ જલ્દી આ રીતના વસ્તુને. હા, તમે થોડી વાર પહેલા કીધું કે વાતો થઈ તો સારો ભાવ હતો, અને હમણાં તમે કીધું કે ખાવા ના પૂછે એટલે ભાવ થોડો રહી ગયો. હવે એ કેવી રીતના? ખાવાનું ન પૂછ્યું નહીં, કહેવાનો મતલબ કે એને વસ્તુને ઇગ્નોર કરી. જેમ કે કોઈ વ્યક્તિ 11-12 વાગે આપણા ઘરે આવે તો સ્વાભાવિક વસ્તુ છે પહેલા આપણે એના ભૌતિક પક્ષ, એના શરીરની સંભાળ તો રાખશું ને. હવે જમ્યા, પાણી પી, બેઝિક વ્યવહાર. હવે આ વસ્તુ પણ મિસ થઈ ગઈ અને વાત ખાલી અહીંયાની જ થઈ, હે ને. એટલે આ રહી ગયું, આ મિસ થઈ ગયું અને આ રહી ગયું, એટલે એક ગેપ રહેશે વ્યવહારમાં. એ ગેપ સામેવાળાને એક્સેપ્ટ નહીં થાય, એવું લાગશે વ્યક્તિ સારો છે પણ આ વસ્તુ ઠીક નથી, અને આ આપશે તો એવું લાગશે કે વ્યક્તિ ઠીક છે, ભાવ નથી, ગેપ રહી જશે. વાતોમાં ભાવ અને પૂછવામાં ભાવ નહીં. શું? તમે કીધું ને કે વાતો કરી તો સારો ભાવે, અને હમણાં તમે કીધું કે અગર એ બધું ના પૂછ્યું તો એને લાગ્યું કે ભાવ નથી હવે. એ બધું ના કીધું, સમજો નહીં શું કીધું તમે? મેં કીધું કે જીને એમને ખાવાનું ના પૂછ્યું હા. કે પાણી ના પૂછ્યું, હા, તો એને જે સામેવાળો જે માણસ આવ્યો તો એને લાગ્યું કે આ ફેમિલીમાં નાખી કોઈ ભાવે, અને વાતોમાં સામેવાળાને લાગ્યું કે ભાવે, તો હા. કરવાનું શું? હા, એટલે એ જ ધ્યાન એ આપવાનું કે આ બે વસ્તુ પૂરી થાય ને. મેઇન ઇમ્પોર્ટન્ટ ડિસ્કશનનું શું છે કે આય પૂરું થાય અને આય પૂરું થાય, મારું પણ અને બીજાનું પણ.
તો વ્યવહાર કેવો હોવો જોઈએ કે જ્યારે આની જરૂર છે તો આપણને મળે અને આની જરૂર છે તો આપણને મળે. એવું ના થાય કે આની જરૂર છે ને આજ આપી દીધું અને આની જરૂર છે ને આજ આપી દીધું. તો બેયનું બેલેન્સ ઇમ્પોર્ટન્ટ છે વ્યવહારમાં. સમજદાર વ્યક્તિ મહેમાન તરીકે, હા, સામેનો વ્યક્તિ ભાવથી શરીર પક્ષે જે કંઈ ટ્રીટ કરવાનું છે ધ્યાનમાં નથી, ભૂલી જાય. પણ પેલો સામે સમજદાર વ્યક્તિ છે, આમાં જે મહેમાન છે એ તો કોઈ તો એના ભાવમાં ફરક નથી પડતો, બટ વ્યવહાર તો અધૂરો રહી ગયો ને. એ તો સમજદાર છે એટલે એને નહીં ફરક પડે. જનરલ ઇન વ્યવહારમાં જનરલ વાત કરીએ તો એમાં એક ગેપ રહેશે ને. સમજદાર વ્યક્તિ તો શું છે, એ પૂછવાય હા, નહીં રે ને. લાગાવે પૂછી લેવા ચા પાણી તો હા, કરો બસ એમ. એ તો એની આવશ્યકતા ત્યાં પૂરી કરી લેશે ને, કારણ કે એ તો અધિકાર છે ને એનો. માન લો કે હા, સમજદાર વ્યક્તિ તો સામેવાળાને અધિકારપૂર્વક, એ તો સંબંધી માનીને ચાલે, પેલો માનતો હોય કે ના માનતો હોય એની અલગ વસ્તુ છે. સમજદાર વ્યક્તિ તો સામેવાળા, જ્યારે તમે કોઈને સંબંધી માનો તો તમને હિચકિચાટ ના હોય ને, લાઈક ભૂખ લાગી તો કહી દેશે મને ભૂખ લાગી, રાહ નહીં જોવે. એટલે આગ્રહની રાહ નહીં જોવે. અહીંયા આગ્રહ નથી, સંબંધમાં આગ્રહ ના હોય ને. ઘરમાં ક્યાં આગ્રહ હોય નથી હોતા. એ રીતના. આમાં એક નાગરાજજીની આપણે એક સાંભળતો હતો, ઓડિયો સાંભળતો હતો, એમાં એમને સરસ વાત કરી હતી કે સંબંધ ઓળખાય છે કે આપણે ટ્રેનમાં જતા હોઈએ અને સીટ એક જ છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો તો આપણે પગ લાંબા કરી દઈશું એ ના બેસે એના માટે. ત્યાં સંબંધ ઓળખાયો નથી. પણ એની જગ્યાએ આપણો જ કોઈ પરિચિત આવ્યો અને જગ્યા ઓછી છે તો પણ આપણે થોડા આગા જઈને એમ કહેશું ભાઈ બેસો અહીંયા. તો અભાવ નથી, પણ અલ્ટિમેટ સંબંધ નથી ઓળખાયો, એના કારણે એ વર્તન થાય છે, વ્યવહાર થાય છે. બરાબર. હા, એટલે સ્વીકૃતિ સીમિત છે, બદલાયા કરે. આગળ જઈએ ત્યાં સુધી. ચાલો, હવે નેક્સ્ટ પોઈન્ટ, જેમાં આપણે આ જીવન જેને કહીએ છીએ એને કઈ રીતના ઓળખવું. જેમ કે સામાન્ય ઉદાહરણ લઈને, જેમ કે માન લો કે આ પેન છે, તો તમને આ પેન સમજાય છે એ આપણે કયા આધારે કહી શકીએ? આ પેન મને ખબર છે કે આને પેન કહેવાય, કયા આધારે કહી શકીએ? એનો ઉપયોગ કરવો છે, અથવા તો એની સાથે ડીલ કરતા આવડે છે ને, એનાથી લખી શકું એટલે હું કહી શકું કે આ પેન મને. મોબાઈલ મને સમજાય તો કયા આધારે કહી શકું મોબાઈલ મને, અને એક જણને મોબાઈલ નથી સમજાતો, તો બેમાં શું ફરક હશે? એટલે એક્ઝેક્ટલી મોબાઈલમાં શું આવશે સમજમાં? હા, એપ્લિકેશન્સ, જેમ કે કોલિંગ કરતા આવડે છે, મેસેજ કરતા આવડે છે, કરતા આવડે, આ બધી એક્ટિવિટીઝ જેને કહીએ છીએ આપણે મોબાઈલની, આ એક્ટિવિટીઝ જેને સમજાય છે એવું કહે છે કે મોબાઈલ મને સમજાય છે અથવા તો આવડે છે. આ એક્ટિવિટીઝ જેને નથી સમજાતી એને એવું લાગે છે કે આ મોબાઈલ મને, મોબાઈલ હોય, પેન હોય, કોઈ પણ વસ્તુ તમે જુઓ, જ્યારે પણ આપણે એવું કહીએ છીએ કે આ વસ્તુ જાય છે, એ કયા આધારે કહીએ? જેમ કે માન લો કે અને આપણે ડસ્ટર રૂમાલ છે પણ ડસ્ટર તરીકે, તો આ ડસ્ટર છે એ મને કયા આધારે સમજાય? જોયો તો હોય પણ મને સમજાય છે કેમ કહી શકું? કે જ્યારે મેં આનાથી રફ કરું છું ને ભૂસાય છે ત્યારે હું કહું કે આ ડસ્ટર છે. માન લો કે રફ કરું ને ન ભૂસાય તો આ ડસ્ટર નથી ને, તો આ શું થઈ ગયું? ગાર્બેજ, મારા માટે તો કચરો છે, વેસ્ટ થઈ ગયું. જેમ કે તમે જોયું હશે કોઈ ઓફલાઈન મોબાઈલ શોપિંગ કરવા ગયા હોય કોઈ શોપ પર, તો તમને ડમી દેખાડે સેમ્પલ, તો તમે એને મોબાઈલ સમજો જ કે તમને ખબર છે કે આ ડમી છે?
બાકી દેખાવ લુક બધું ઓરિજિનલ જેવું જ હોય, બટ આપણે એને શું કહીએ છીએ? ડમી. હે ને? શું કામ ડમી કહીએ છીએ? બધું તો એના જેવું જ છે, ઓરિજિનલ જેવું જ, લુક એવો છે, શેપ એવો છે. એવું તો શું મોબાઈલમાં છે જે ડમીમાં નથી? એક્ટિવિટીઝ બધી નથી થતી, હે ને? કોલિંગ નહીં થાય, મેસેજિંગ નહીં, ટેક્સ્ટિંગ, ઇન્ટરનેટ નહીં થાય. એનો મતલબ જે ક્રિયા મોબાઈલમાં થાય છે, જેને આપણે મોબાઈલ કહીએ છીએ, એ સેમ વસ્તુ આમાં નથી થતી, એટલે આને મોબાઈલ નથી કહેતા, એને ડમી કહીએ. તો કોઈ પણ વર્લ્ડની તમે હવે જોજો, કોઈ પણ વસ્તુ તમને એવું લાગતું હોય કે આ મને સમજાય છે, એટલે સમજાય છે કારણ કે એનામાં થતી ક્રિયાઓ તમને સમજાય છે. નામ તમે ગમે તે આપી દો. આ પહોંચે જ વાત? બીજું કોઈ ઉદાહરણ તમારામાંથી જો કોઈ આપી શકે કે કોઈ વસ્તુ તમને સમજાય છે, તો એમાં કઈ ક્રિયા તમને સમજાય છે એટલે તમે કહી શકો? કેમ કે હા, એ વસ્તુ અલગ થઈ ગઈ, એટલે કે વેસ્ટ હોઈ શકે, બીજું કાંઈ પણ હોય, પણ એ નથી. જેમ કે અમને કેમેરો અમુક જણને નહીં સમજાતો હોય, બધાને સમજાય એવું જરૂર નથી. તો અમને કેમેરો સમજાય છે એટલે એમને શું સમજાય છે? તો કેમેરામાં રેકોર્ડિંગ કેમ થાય, પછી એમાં ફંક્શન કેમ યુઝ થાય, ઝૂમ કેમ થાય, ઝૂમ આઉટ કેમ થાય, કયા કયા એક્ટિવિટીઝ કેમેરાથી થઈ શકે, એ એક્ટિવિટીઝ એમને સમજાય છે એટલે એ કહી શકે કેમેરો એમને સમજાય છે. એ સેમ વસ્તુ આપણી પાસે છે, પણ મને એ વસ્તુની એક્ટિવિટીઝ ફંક્શન નથી સમજાતા, તો હું કહીશ મને આ નથી સમજાતું. તો આજે પણ કોઈ વસ્તુ સમજાય છે માણસને, એનો મતલબ એમાં થતા એક્ટિવિટીઝ આપણને સમજાય. નામ પછી કોઈ એને કેમેરો કે કોઈ એને ડીએસએલઆર કે કોઈ એને બીજું નામ આપે, નામથી ફરક બહુ નથી પડતો, વસ્તુ એક જ છે ને. માન લો મોબાઈલ જેને સમજાય છે, પછી બ્રાન્ડથી ફરક પડશે? સેમસંગ નો લો, એમઆઈ નો લો, વિવો નો લો, વસ્તુ તો એક જ થવાની છે ને. હા, એના ટચમાં આવે પછી Exactly. એ વ્યક્તિ એની સાથે પરિચિત. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા ઈસરોનો સેટેલાઇટ છે, હા, આપણા સંસર્ગમાં નથી, આપણે એને ફંક્શનિંગ જાણતા નથી, માટે આપણા માટે અજાણ છે. અજાણ છે. એક્ઝેક્ટલી. તો એની સાથે જીવવું પડશે ને. જે વસ્તુને સમજવું હશે એ પહેલા એની માહિતી મેળવવી પડશે, પહેલું સ્ટેપ. માહિતી મેળવ્યા પછી એ વસ્તુનો પ્રેક્ટિસ કરવી પડશે, અભ્યાસ કરવું પડશે, એટલે કે એનું ડીપ સ્ટડી, વધારે ડિટેલમાં સમજવું પડે. વધારે ડિટેલમાં સમજ્યા પછી એનો વારંવાર અભ્યાસ કરશું, એક સમય પછી આપણને કોન્ફિડન્સ આ વસ્તુ મને. જેમ કે કોઈને કાર નથી સમજાય, કોઈકને કાર સમજાય છે. તો જેને કાર નથી સમજાતી એનો મતલબ માહિતી હોઈ શકે એની પાસે, બટ હજી એનો અભ્યાસ જ નથી, એટલે વિશ્વાસ નહીં આવે જીવવામાં કે કાર હું ચલાવી લઈશ. હવે જે વ્યક્તિ વર્ષોથી કારનો ડ્રાઈવ કરે એની પાસે માહિતી પણ છે, એની પાસે પ્રેક્ટિકલ પણ છે, એનો એક અનુભવ પણ છે, એટલે એ કોન્ફિડન્સથી કહી શકે. તો કોઈ વસ્તુ સમજાય છે એનો મતલબ થતી જેટલી પણ એક્ટિવિટી, એના જેટલા પણ ફંક્શન છે, એમને અમને એક ભાષામાં કીધું કે એની જે ઉપયોગિતા છે એ વસ્તુ મને સમજાય છે, પરિચિત છે, પરિચિત જીવ્યા છે આપણે એની સાથે. કોઈ વસ્તુ જીવવામાં આવશે તો જે સમજમાં આવશે, બાકી એ માહિતી રહેશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. ઘણા એવા મિત્રો હોય છે, સાધન રાખતા હોય ને, દાખલા તરીકે બાઇક રાખતા, અમુક ટાઈમ બગડે ને તો આખું જાતે કરી બાઇકને પ્રોપર સમજે છે, હા, વસ્તુથી એકદમ જાણકાર થઈ ગયા, જાણકાર. પારંગત થઈ ગયા છે એના વિશે. બિલકુલ. તે મેં કે શરીર જે કંઈ લેવાનું છે, શરીર વિશે તો આપણે લગભગ જાણી લીધું છે સાયન્સના દ્રષ્ટિકોણથી, પણ મેને હજી જાણવા માટેનું ઘણી અધૂરપ છે. હા, એ બે પક્ષ છે, એને આપણે હવે જોશું. તો આપણે એ વાત કરતા, કોઈ વસ્તુ સમજાય છે, હવે નામ પછી અહીંયા આપણે ડઝન્ટ મેટર, શરીર આપો, બોડી આપો, કંઈ પણ આપો, એનાથી ફરક નથી. એ રીતના અહીંયા નામ આપ્યું છે હું, પણ તમે કોઈ ત્રીજું ચોથું નામ આપો, એ ચોઈસ આપણી જ છે, ફરક પડતું નથી. તો આ વસ્તુ સમજાય એવું આપણે ક્યારે કહી શકીએ? જ્યારે એમાં થતી ક્રિયાઓ મને
સમજાશે. ક્રિયાઓ એટલે કે એમાં થતી એક્ટિવિટી. ચાલો જોઈએ વન. તો પહેલા તો જે નોન છે એને જોઈ લઈએ. શરીરમાં થતી ક્રિયાઓ કઈ કઈ ક્રિયાઓ છે? જેમ કે શરીર જેને સમજાશે એને શું સમજાશે? અગર આપણે ભેદભાવને સમજી લઈએ તો આપણે બીજી વારથી ભેદભાવ ના કરીએ. સમજી લઈએ. અગર આપણે ભેદભાવને સમજી લઈએ ને તો આપણે બીજી વાર ભેદભાવ ના કરીએ બીજા જોડે. અચ્છા, બીજા વ્યક્તિ સાથે. હા, એક તો ભૌતિક રાસાયણિક ક્રિયાઓ થાય છે. ભૌતિક રાસાયણિક ક્રિયાઓમાં શું થશે? એનું આઉટપુટ શું આવશે? એક તો તમે કીધું ભૌતિક અથવા તો રાસાયણિક. બીજું જેમ કે એક ઉદાહરણ આપું, તમે આને કોરિલેટ કરી શકશો. જેમ કે જે વ્યક્તિને શરીર સમજાય છે એ શરીરને કઈ રીતના ઓળખશે? આ શરીર સમજાય છે એટલે સ્વસ્થ શરીરની વાત કરીએ. અસ્વસ્થ શરીર પછીની રોગ છે. જેમ કે માન લો કે નાનું બાળક હોય, 3, 4, 5 મહિનાનું બાળક હોય, એના શરીરમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો તો શું લાગે? માતા પિતાને સમજાઈ જશે કે શું પ્રોબ્લેમ? એના એક્સપર્ટ પાસે લઈ જઈશું, ડોક્ટર પાસે. ડોક્ટર થોડો એની સાથે વાતચીત કરશે, તો ડોક્ટર શું પૂછશે માતા પિતાને? એનાથી એને ખબર પડે કે આને શું થયું. હા, શું ખાય છે, પછી રમે છે, બોલે છે, એની જે રૂટીન એક્ટિવિટીઝ છે ને એ એક્ટિવિટીઝ એને પૂછશે પેરેન્ટ્સને. પેરેન્ટ્સના આન્સર પરથી એ જજ કરશે કે આને ક્યાં પ્રોબ્લેમ છે. તો જે શરીર સમજે છે એને ખબર છે કે આમાં ચાલવું, બોલવું, આ બધી એક્ટિવિટીઝ કોમન છે. જમવું, પછી શ્વાસોશ્વાસ, એ ઘણી બધી એક્ટિવિટી. તો આ એક્ટિવિટીઝ જો શરીરમાં બરાબર ચાલે છે એનો મતલબ શરીર છે અથવા તો સ્વસ્થ છે. તો આ એક્ટિવિટીઝમાંથી અમુક એક્ટિવિટીઝ ઓછી વધતી થાય એટલે ખબર પડે કે શરીર અસ્વસ્થ છે અથવા તો કંઈક પ્રોબ્લેમ છે, કંઈક રોગ છે. અને આ એક્ટિવિટીઝ બંધ થઈ જાય એટલે એને શરીર મૃત છે, એટલે શરીર કામ નહીં કરે. તો એક્ટિવિટીઝના આધારે આપણે શરીરને જેમ સમજીએ છીએ એ રીતના મારામાં થતી એક્ટિવિટીઝને આપણે ઓબ્ઝર્વ કરીએ. જે લોકો ફર્સ્ટ ટાઈમ છે એ લોકો ખાસ ઓબ્ઝર્વ કરજો. જેમ કે આ તો થઈ મારા શરીરમાં થતી ક્રિયાઓ. મારામાં કઈ કઈ ક્રિયાઓ ચાલે છે થોડુંક જોઈએ. તમે કયો કે આ ક્રિયાને પછી આપણે અહીંયા પુટઅપ કરી શકીએ. પ્યોરલી મારામાં થતી હોય એવી ક્રિયા જે શરીર સાથે કનેક્ટેડ ના હોય. એક થઈ ગયું, માન લો 4. વિચાર મારામાં છે ને, શરીરમાં તો છે નહીં. તો આ મારી ક્રિયા થઈ. પછી આનંદ, એ ક્રિયાનું ફ્રૂટ છે ને, ફ્રૂટ એ પણ ફ્રૂટ છે. જેમ કે ઇમેજિનેશન કરવું અથવા તો ઈચ્છા થવી મારામાં થતી જે અલગ છે વિચારથી. પછી ચિંતન કરવું અથવા તો વિચારવું, વિચાર માટે અપેક્ષા કરવી, આશા રાખવી, અપેક્ષાઓ રાખવી. લોભ, લોભ કેમાં આવશે? તારો લાભ શેમાં? ધ્યાન. અચ્છા, ધ્યાન કરવું. અચ્છા, ઓકે. મેડિટેશન, બેઝિકલી મેડિટેશન કાઇન્ડ ઓફ વિચાર પર જ આપણે ધ્યાન આપતા હોય. એક્ટિવિટી વિચાર છે પર આપણે જોતા હોય. લાભ, લાભને ક્યાં આવશે? તો વિચારમાં લાભની બેઝ છે. તો એ છે વિચાર જ. ટૂંકમાં
એ લાભ જે છે એ વિચારથી એક્ઝિક્યુટ થશે. લાભવાળો વિચાર હોય કોઈનો, કોઈકનો લાભ વગરનો ઉપકારવાળો વિચાર, તો વિચારમાં અત્યારે આપણે જોઈ શકીએ કે આ કેવું છે. મહત્વાકાંક્ષા, હા, તો એક્ટિવિટી તો વિચારની થઈ ગઈ. ભાઈ કન્ટેન્ટ શું નાખવું એ તો પછી આપણે જે બી બધું વિચારીએ એ બધું કાર્યોમાં આવે કરીએ. હા, વિચાર પરથી કાર્ય વ્યવહાર, બટ આપણામાં થતી એક્ટિવિટીઝ કે જે શરીર સાથે જોડાયેલી ના હોય, ખાલી આપણામાં જ થતી, કે વિચારવું મારામાં થાય છે, શરીરમાં કાંઈ નથી થતું. જીવનમાં હા, જીવન ફિઝિકલ ના દેખી શકે એવું પણ તમે કહી શકો. અભિમાન તો ખાલી તમારા રેફરન્સ માટે એ અહીંયા આવશે. ક્રિયા ઈચ્છા છે, અભિમાન એમાં પુટ છે એક પ્રકારનો રેફરન્સ. ગુસ્સો ગુસ્સો તો રિએક્શન છે, ક્રિયા નથી. જેમ કે માન લો મેં જે વિચાર્યું એવું ન થયું તો મને ગુસ્સો આવ્યો, તો આનંદ આવે, તો એ તો ફ્રૂટ એક પ્રકારનું રિએક્શન. વિચાર એટલે બેઝ ક્રિયામાં વિચાર છે. વિશ્વાસ તો આવશ્યકતા થઈ ગઈ, લાગણી તો ભાવ થઈ ગયો. કહેવાનો મતલબ પ્રક્રિયા શું છે, ક્રિયા શું થાય આપણામાં. જેમ કે વિચાર આપણામાં થાય છે કે નહીં થાય છે, ઈચ્છા આપણામાં થાય છે કે નહીં, કે આજે આવું જમી લઉં, પેલું જમી લઉં, ઈચ્છાઓ. આશા આપણામાં આવે છે કે નહીં, કે આવું થવું જોઈએ, આવી આ સુખની આશા, હે ને, વિશ્વાસની આશા. આશા તો થાય છે ક્રિયાના રૂપ. એવી બીજી અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે એને ન જોઈ શકતા હોય તો આવી 10 ક્રિયાઓ છે, એને આપણે સમય આવતા જો. તો આ 10 ક્રિયાઓ જો મને સમજાઈ જાય, અથવા તો આ 10 ક્રિયાઓને જો હું સમજી લઉં, તો જીવન વસ્તુ શું છે એ મને સમજાય જાય. જેને અત્યારે હું કહીએ છીએ, મેં કહીએ, કોઈ પણ નામ કોઈ પણ આપીએ, બટ જ્યાં સુધી આ વસ્તુના રૂપમાં અંદર થતી ક્રિયાઓ જ્યાં સુધી મને ક્લિયર નહીં થાય, ત્યાં સુધી અહીંયા આ બધી જ વસ્તુ રહસ્ય છે. પરંપરામાં પણ તમે જોશો તો આ શબ્દના પ્રયોગ થયા છે, જીવ, પ્રાણ, આત્મા. બટ આપણે લાઈક એમાં ડિટેલિંગ કરવા જઈએ તો પિન પોઈન્ટલી, ફોર એક્ઝામ્પલ મેં તમને એમ પૂછું કે હૃદય ક્યાં છે, તો આપણે કહી શકીએ કે અહીંયા હૃદય છે. ભાઈ કોઈ પૂછે કિડની ક્યાં છે, તો આપણે બતાવી શકીએ જે જાણે છે. હવે પૂછે કે આત્મા ક્યાં છે, પણ એનું સ્થાન તો હશે ને, કે નહીં હોય. વાસ્તવિકતા છે કોઈ પણ, તો વાસ્તવિકતાનું કોઈ સ્થાન હશે. હા, ભલે એ અરૂપાત્મક છે, આપણે એને રૂપથી કન્સિડર નથી કરતા ને. આ તો એક એક્ઝામ્પલ. જેમ કે માન લો કે કરંટ છે, કરંટ. હા, એ જ કહું છું. અત્યારે માન લો કે આપણે કોઈને પૂછીએ, અત્યારે તો માન લો અત્યારે સભામાં પણ નહીં, જનરલી કોઈને પૂછશો ને તો આશા, વિચાર, ઈચ્છા બધું એક જ લાગે સામાન્ય દ્રષ્ટિ. જ્યારે આ એક વસ્તુ નથી ને, આવી 10 ક્રિયાઓ છે. જ્યારે એક જીવનને નામ આપીએ, એને ડિટેલમાં સમજશું. તો કહેવાનો મતલબ અત્યારે આપણી પાસે જેટલો રેફરન્સ શરીરનો છે, અને જેટલું શરીરને ઓળખી શક્યા, એટલો પ્યોર રેફરન્સ, એટલો પિન પોઈન્ટ અને ઓબ્જેક્ટિવ રેફરન્સ આપણો જીવનનો નથી. એટલે ક્યાંક આ વસ્તુ ક્યાં જતી રહી, રહસ્યમાં જતી રહી. એટલે રહસ્ય ઇન ધ સેન્સ કે બહુ એ વસ્તુ તમે પછી ક્લાસરૂમમાં ન લાવી શકે. જે તે સમય કલ્પનામાં હતી, અપેક્ષામાં હતી, બટ લોજિકલી અને તાર્કિક રીતના એ વસ્તુને કોઈ પણ રીઝન. તો હવે આપણે એ વસ્તુને પિન પોઈન્ટલી પણ જોઈ શકશું કે જ્યારે હું આ કહું છું, વિચાર કહું છું, તો વિચાર આ વસ્તુ છે અહીંયા આવે. આપણે કહીએ આંખ એટલે આંખ આ વસ્તુ છે ને, એનું સ્થાન અહીંયા છે. કાન એટલે આ વસ્તુ છે, એનું સ્થાન અહીંયા છે. એ રીતના વિચાર કહીએ તો વિચારનું પણ એક સ્થાન છે, જગ્યા છે, અને એનું કામ પણ એક પર્ટિક્યુલર છે. એ જ કામ માટે બનેલી વસ્તુ. ઈચ્છા પર્ટિક્યુલર રોલ પ્લે કરે છે, એનું કંઈક જગ્યા છે, સ્થળ છે. એ રીતના આશા, એવી 10 ક્રિયાઓ છે. આ 10 ક્રિયાઓની સમજથી જીવન અથવા તો હું અથવા તો મેં જે પણ નામ એ વસ્તુ ક્લિયર થાય. આ વસ્તુ છે.
તો હવે આપણે આગળ એને થોડા સમય પછી એને જોશું. હવે એને ઓબ્ઝર્વ કરી લઈએ, ક્રિયાઓને થોડુંક ડિફરન્શિએટ કરી લઈએ. જેમ કે જેમ આમાં જોયું હતું સમયના રેફરન્સમાં, તો પહેલા આ જોઈએ, ભૌતિક ક્રિયાઓ જેટલી પણ છે શરીરની એ કેવી છે, કન્ટિન્યુઅસ કે સામાયિક છે? સામાયિક. તો આમાંથી તમે જોશો તો એક પણ ક્રિયા એવી નથી કે જે સામાયિક છે શરીરમાં ચાલતી. જ્યારે આ ક્રિયાઓ કેવી છે, કન્ટિન્યુઅસ કે સામાયિક? કન્ટિન્યુઅસ. તો આ બધી જ ક્રિયાઓ નિરંતર છે. નિરંતર 4 મીન્સ એક પણ મિનિટ ગેપ આમાં નહીં આવે, આ હંમેશા ચાલશે. જ્યારે આ વસ્તુ કેવું છે કે પાર્ટમાં ચાલશે. તમે ઓબ્ઝર્વ કરો, આવે જેમ કે આપણા શરીરમાં ચાલતી એક એવી ક્રિયા જે હંમેશા ચાલતી હોય, હે, શ્વાસ લેવો એક ક્રિયા થઈ ગઈ, શ્વાસ છોડવો બીજી ક્રિયા થઈ ગઈ. વિચાર તો, આ તો બધી નિરંતર છે જ. શરીરની કોઈ એક ક્રિયા કે જે નિરંતર હોય, ધબકારો આખું એક આઉટપુટ છે. હૃદયનું સંકોચાવું અને પછી હૃદયનું ઓપન થવું, આ બે ક્રિયા છે, એને આપણે એક ધબકારો કહીએ. હવે કોઈ એક ક્રિયા નિરંતર થઈ જશે ને તો બોડી ખતમ થઈ જશે. હા, એ સીધી લાઈન થઈ જાય. જેમ કે શ્વાસ લીધેર રાખે તો પ્રોબ્લેમ આવે, શ્વાસ લીધા પછી શ્વાસ છોડવો પડે. ફરી હજી થોડું વિચારો કે શરીરમાં ચાલતી કોઈ એક એવી ક્રિયા કે જે નિરંતર હોય. બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશન, જેમ કે તમને ખ્યાલ હશે કે બ્લડ ચેન્જ થઈ જાય છે ને, અમુક દિવસ પછી શરીરમાં આખું બ્લડ જ ચેન્જ થઈ જાય. એનો મતલબ સેમ વસ્તુ ક્યાંય ફરતી જ નથી, તો ચેન્જ થયા કરે છે એમાં. આજે જે બ્લડ છે અમુક સમય પછી એ બ્લડ નથી, બ્લડ છે, વસ્તુ ચેન્જ થઈ ગઈ. કારણ કે જૂનું બ્લડ છે એ ડેડ થઈ જાય, એ ડેડ સેલ પછી શરીરમાંથી બહાર નીકળી કચરાના રૂપ, નવું બ્લડ બનતું હોય. વાળનો ગ્રોથ જેમ કે આપણી આઉટર સ્કીન જોઈએ કન્ટિન્યુઅસ છે કે નહીં. બેઝિકલી જે વાળ છે એને ટેકનિકલી જુઓ તો એ મરેલા કોષ છે, સેલ જે શરીરમાં ડેડ થઈ જાય, એ સેલ શરીરમાંથી બહાર કચરાના રૂપે જે નીકળે છે વાળ અને નેલ. આપણા નખ જે છે એ અને આપણા વાળ જે છે એ ડેડ સેલ છે બેઝિકલી. તો એ શરીરમાં અંદર જે સેલ બધા મરી જાય ને દિવસે ને દિવસે, એ શરીરમાંથી બહાર કાઢવા માટેનું એક ફોર્મેશન છે જે આપણા વાળ અને નખ. એટલે તમે જો એને કટ કરશો ને તો તમને પીડા નહીં થાય, કારણ કે જોડાયેલા નથી, જીવતી વસ્તુ નથી, ડેડ વસ્તુ. તો વાળ શું થાય, માન લો કે એક સેલ અહીંયા શરીરમાં મરી ગયા, એ સેલને વાળના રૂપમાં શરીરમાંથી આમ બહાર આવે, અહીંયા બહાર આવે તો આ જ વધતું નથી, નવા સેલ અહીંયા એડ થાય. આ પાર્ટ છે, કટકા 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 એડ થતા જાય. જ્યારે બહાર નીકળે તમને એવું લાગે એક આખો વાળ કન્ટિન્યુઅસ છે, એ કન્ટિન્યુઅસ નથી, અંદરથી જોઈન થાય. એટલે જો એ કન્ટિન્યુઅસ હોત તો તમે અહીંયાથી કટ કરો ને તો એની ઇફેક્ટ તમારી સ્કિન પર આવી જોઈએ ને, ત્યાં દર્દ દુઃખ થવું જોઈએ, પણ એ થતું નથી, બીકોઝ ત્યાં બ્રેક છે. તો વસ્તુ આખી કન્ટિન્યુઅસ નથી, દેખાય છે ખાલી કન્ટિન્યુઅસ, કારણ કે અંદર મૂળ છે, જે જીવતી વસ્તુ છે ત્યાંથી તમે ખેંચો છો. એટલે એ જ રીતના નખ છે, તો નખ તમે કટ કરો તો તમને પીડા ન થાય, ડેડ સેલ છે, કોઈ મિનિંગ. કન્ટિન્યુઅસ જીવન વિદ્યા સાંભળવી. હે? કન્ટિન્યુઅસ જીવન વિદ્યા સાંભળવી. એ તો આ જ થઈ ગઈ ને, મારી ક્રિયા થઈ ગઈ. હું ઈચ્છું છું એટલે સાંભળું છું, તો કાન તો માધ્યમ થઈ ગયું, ઈચ્છા તો અહીંયા છે ને કન્ટિન્યુઅસ. હા, તમે કઈ, હા, મેન્ટેન રહે છે. તો મેન્ટેન રહેવામાં ચેન્જીસ થાય છે ને અંદર, તો વધઘટ થઈને એક વસ્તુ બેલેન્સ. જેમ કે એસી છે, તો એસીને તમે 25 કે 27 પર સેટ કરી દીધું, તો આ 27 મેન્ટેન રહે છે, એનો મતલબ વધારે થાય તો એ ઘટાડે છે, ને ઘટે તો એ વધારે છે. તો
તો અંદર તો ચેન્જીસ થાય જ, આઉટપુટ આપણને સેમ દેખાય છે, બાકી અંદરની પ્રોસેસ તો અલગ અલગ છે. એવી રીતે તો આપણે આ વિચારો પણ આપણા બદલાતા રહે, ઈચ્છાઓ પણ બદલાતી રહે, એમાંય વધઘટ થતી રહે. ક્યારેક ક્યારેક આપણે કલાક 2 કલાક શાંત બેઠા હોય તો આપણને એવું લાગે કોઈ વિચાર નહીં આવ્યો, અને ક્યારેક એમ લાગે કે ખૂબ વિચારો આવે છે, માથું હા. દુખવા આવી ગયું. તો એવું બને વિચારની ઇન્ટેન્સિટીને આપણે વધારી ઘટાડી શકીએ, વિચારને બંધ ન કરી શકીએ. વિચાર ક્યાં બ્રેક બંધ ન થાય, થાય બંધ થાય? ઊંઘીએ ત્યારે વિચાર ન થતા? જેમ કે ફોર એક્ઝામ્પલ, માન લો તમે સૂઈ જાઓ, તો જે પોસ્ચરમાં સૂઈ જાઓ સવારે એ જ પોસ્ચરમાં ઉઠ, તો વચ્ચે પોસ્ચર ચેન્જ કરવાનો વિચાર કોને આવ્યો? તો ઊંઘમાં પણ આ વસ્તુ તો ચાલુ જ છે ને. બીજું એક્ઝામ્પલ, ઊંઘમાં માન લો કે તમને મચ્છર કરડ્યું, તો હાથ ત્યાં ક્યાં પહોંચે છે કે જ્યાં મચ્છર છે, તો કોઈ ડિસિઝન લે છે ને. જે ડિસિઝન લે છે એને નિંદરની જરૂર નથી, એ તો જાગે જ છે. જે નિંદર છે એટલે વિશ્રામ અને આપીએ છીએ ને આપણે, બોડી થાકી જાય. આ તો કન્ટિન્યુઅસ વસ્તુ છે, એટલે આ નિરંતર છે, આ બંધ નથી થતું. સપના એનું એક એક્ઝામ્પલ છે, સપના આવવું, બટ સપના ન આવે તો આ વસ્તુ તો છે જ. ખાલી એટલું થાય, વિચારને આપણે અત્યારે એવું કહીએ છીએ કે આ વિચારને સવારે કરશું, તો એ વિચારને આપણે ત્યાં સ્ટોપ કરીએ, વિચારની પ્રોસેસ બંધ નથી થતી. એટલે રાતમાં ક્યાં કમ્ફર્ટ છે ત્યાં શરીરને ઢાળવું, હે ને, કઈ જગ્યાએ ઠંડક છે તો ત્યાંથી ચાદર લેવી, આ બધા ડિસિઝન વિચાર કન્ટિન્યુઅસ. ભાઈ રાત્રે આખા હોલમાં 10 જણ સૂતા હોય, તમારું નામ બોલાવે તો તમે જ જાગો, તો સાંભળવા વાળી વસ્તુ તો છે નહીં. હા, એ સ્લીપના પછી અલગ અલગ પ્રકાર છે ને, કે કોઈ ડીપ સ્લીપમાં હોય, કોઈ ખાલી આરામમાં આપ્યું હોય શરીરને, દરેકના અલગ અલગ. નમસ્તે સર, એવું સાંભળવામાં આવ્યું છે, એટલે માન્યતા હોય કે સત્ય હોય, કે ધ્યાન અને સમાધિમાં લોકો નિર્વિચારમાં જાય છે. આ શું છે, સત્ય છે કે ખાલી માન્યતા છે? સત્ય છે અત્યારે, હે ને, એના પર આપણે ડિટેલ વાતચીત નહીં કરીએ, ખાલી જસ્ટ સમાધિની સ્થિતિમાં પ્રયત્નપૂર્વક વિચારને બંધ કરવામાં, જેને વિચાર શૂન્યતાની સ્થિતિ અને એને જ સ્વાંત સુખાયની સ્થિતિ. જ્યારે તમે તમારા વિચારને બંધ કરી દેશો એટલે વિચારમાં જ સુખ અને દુઃખ છે. અત્યારે આપણે સુખી અને દુઃખી આપણા વિચારથી થાય. હવે એ વસ્તુને જ બંધ કરી દેશો એટલે નહીં તમે સુખી થાવ નહીં તમે દુઃખી થાવ, એટલે એને કીધું સ્વાંત સુખાયની સ્થિતિ, એ સ્થિતિને કીધું સમાધિની સ્થિતિ. સ્વાંત સુખાય એટલે પોતે સુખી થઈ ગયા એવું લાગતું હોય, સ્વાંત સુખાય એ શબ્દ પ્રયોગ કરે તો એને એવું લાગે કે હવે બસ થઈ ગયું. કારણ કે જે દુઃખી કરે છે એ વસ્તુને બંધ કરી દીધી, જે એક્સાઇટ કરે છે એ વસ્તુને બંધ. એટલે જેમ કે માન લો કે કોઈ નળીમાંથી પાણી આવતું હોય, તમે પાઇપ નળ બંધ કરી દો અને આપણે એવું માન લઈએ કે પાણી જતું રહ્યું, જતું નથી રહ્યું, તમે ટેમ્પરરી એને બંધ કર્યું. જેવો નળ ખોલશો એટલે જે વિચાર હતા ત્યાંથી ચાલો. એટલે લગભગ સમાધિમાં ગયેલા લોકો પાછા નથી આવતા, કારણ કે પાછી વસ્તુ આવશે તો પાછું દુઃખ આવશે, દુઃખ આવશે તો પછી એ શાંત સુખાઈ કીધી સ્થિતિ. એટલે એ વખતે તો વિચાર તો બંધ થાય છે ને, ભલે સ્ટોપ કરે એમ. બાય ફોર્સ સ્ટોપ કરે એ નેચરલ નથી, બધા કરી પણ ન શકે. બરાબર. કોઈ લાઈક કરોડોમાં એકાદ જણનું એક્ઝામ્પલ છે જે આ સ્થિતિ પામી શકે. એટલે બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે. યમ નિયમ આસન પ્રાણાયામથી સમાધિ પહોંચવું, કરોડો વર્ષોના એફર્ટ પછી ક્યારેક એ વસ્તુ શોધમાં આવી અને એ વસ્તુ એક્ઝિક્યુશનમાં, માન લો કે એક સામાન્ય ઉદાહરણ આપું, લાખો લોકો એ પદ્ધતિમાં લાગ્યા હોય ને તો હાર્ડલી 0.1% થશે એ ગેરંટી છે. પરંપરા એ ગેરંટી નથી આપતી સમાધિ થઈ જશે, કારણ કે એની માટે એ વ્યક્તિની એવી સ્થિતિ જોઈએ. યમ નિયમ પ્રાણાયામ આસનમાં જ આગળના 3-4 સ્ટેપમાં જ ફિલ્ટર થઈ જાય. હું તમને સાંભળું છું, બરાબર, ઓકે.
હું સાંભળું છું કન્ટિન્યુ મારું ધ્યાન તમારા ઉપર છે, બિલકુલ. બરાબર? તો મારામાં તો પછી એ વખતે વિચાર ન આવ્યું, કારણ કે મારું ધ્યાન જ તમારા ઉપર છે. હા, તમે જે બોલો છો હું સાંભળું છું, બિલકુલ. તો એ તો- વખતે પણ વિચાર તો ગયો હા, ને. તો જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે એક પ્રકારનો વિચાર બેકગ્રાઉન્ડમાં સ્થિર થઈ જાય છે. વિચાર બંધ નથી થતો. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. તમે ગાડી ચલાવતા હોય, હવે તમને ગાડી આવડે જ છે, તો ત્યાં તમારું ધ્યાન બનેલું જ રહેશે ને. એનો મતલબ ગાડીનો વિચાર કન્ટિન્યુઅસ એ જ વિચાર નહીં, એ વિચાર છે સાથે બીજા પણ વિચાર આવે છે. તો અત્યારે ધ્યાન બીજા વિચાર પર છે. આ તો મોનોટોનસ ચાલે જ છે ગાડી તો. તો માણસની કેપેસિટી એક સાથે મલ્ટિપલ વિચાર કરે. ક્યારેક કોઈ પર ધ્યાન હોય, કોઈક પર ધ્યાન ના હોય. વિચાર તો કન્ટિન્યુઅસ વસ્તુ છે. પ્રાયોરિટી ચેન્જ થાય. જઈને આપણે બહાર ગયા, બહાર જઈને પહેલી વખત આપણને મન થાય કે આપણે આ લઈ લઈએ, આ લઈ લઈએ. પણ જ્યાં બીજી વખત એની એ જગ્યાએ ત્યારે આપણને એવું કંઈ નહીં થતું કે લઈએ, ત્યારે આપણી ઈચ્છા રોકાઈ ના જાય. તે ટાઈમે મારા પ્રાયોરિટી ચેન્જ થઈ ગયા છે ને ઈચ્છામાં. હવે ઈચ્છા નથી રહી જે પહેલા હતી. પહેલા મને એવું હતું કે આ લઈ લઉં, તે લઈ લઉં. હવે માન લો કે જે તું 3-4 વર્ષનો હતો ને, જે રમકડાથી, જે ટોયસથી રમતો હતો, આજે એ ટોયસથી તને મજા આવશે? કારણ કે એ ટાઈમે મજા આવતી હતી, ઈચ્છા અલગ હતી. આજે ઈચ્છા ચેન્જ થઈ. પણ આજે બી ઈચ્છા ના થાય તો ના થાય તો સારું, એમાં શું વાંધો? તો એમાં ઈચ્છા રોકાઈ ના ગઈ? હે? એમાં ઈચ્છા રોકાઈ ના ગઈ? રોકાય ને બીજી થાય, એ ના થાય. જેમ કે તું એની જગ્યાએ બીજી કઈ ઈચ્છા થશે, એ ઈચ્છા બંધ નહીં થાય ને. ઈચ્છાને સંદર્ભ બદલાય છે, એનો રેફરન્સ ચેન્જ થઈ ગયો. તમે કઈક પૂછતા હતા? કોઈ પણ આપણા સામાન્ય માનવી આપણે બધા રાત્રે નિદ્રા લેતા હોઈએ છીએ, જી, તો અમુક લોકો વ્યવસ્થિત મતલબ ઊંઘ લઈ શકે છે અને અમુક લોકોને ઊંઘ પૂરી નથી આવતી. એનું બેઝિક રીઝન શું? બેઝિક રીઝન આ છે, જ્યાં સુધી કલ્પનાશીલતા તમારી અસ્તવ્યસ્ત ગતિ કરતી ત્યાં સુધી ઊંઘ જે સેટિસ્ફેક્ટરી આવી જોઈએ ના. એટલે માન લો 8 કલાકની ઊંઘ લીધા પછી પણ એવું લાગે કે ફ્રેશનેસ નથી. અને જે તમે કહો છો જેમને 2 કલાકની ઊંઘ લીધા પછી પણ એ ફ્રેશ લાગશે. કારણ કે જ્યારે ઊંઘ લઈએ છીએ, જ્યારે શરીરને આપણે શાંત કરીએ છીએ, શરીરને આપણે આરામમાં મૂકીએ, વિચારના જે અપ્સ એન્ડ ડાઉન્સ છે ને એ શરીર પર ઇફેક્ટ આપે કન્ટિન્યુઅસ. હા, એને ટેમ્પરરી તમારે રોકવા પડે. એ રોકો ને એટલે ડીપ સ્લીપ થાય. રોકવા માટેનો ઉપાય એ વિચારને આપણે કન્ક્લુડ કરવા પડે કે આ વસ્તુને હવે સવાર જોશું. લાઈક મેડિટેશન ને સામાન્ય રીતના પણ માન લો એક એક્ઝામ્પલ આપું. જેમ કે કાલે મારી એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ છે કાલે, અને મારા તૈયારી નથી થઈ, તો આજે મને ઊંઘ આવશે? કારણ કે મારા વિચાર કન્ટિન્યુઅસલી એક હાઈ ઇન્ટેન્સિટીથી શરીર પર ઇફેક્ટ આપે, એટલે આ વસ્તુ મને આપે જ નહીં, ઊંઘ જ નહીં આવે. હવે એ જ સ્થિતિમાં કોઈ વ્યક્તિની જેની તૈયારી થયેલી છે, એ રિલેક્સ છે ને, તો એને વિચારની ઇન્ટેન્સિટી એટલી નથી, નોર્મલ છે, એને ઊંઘ આવી જશે. તો એ મારું ડિસિઝન છે, મેં વિચારને કેટલી ઇન્ટેન્સિટીથી અંદર એ પુટ કરું છું. એના કારણે ક્યારેક એવું થાય કે માન લો કે બહુ સ્ટ્રેસ અથવા તો બહુ ચિંતા કે આપણને સોલ્યુશન ન મળતું હોય ને કંઈક હોય, તો આપણને રાત્રે સૂતા હોય બટ નિંદર ના આવી હોય એવું લાગે. પછી માન લો કે ક્યારે એકદમ બહુ ફ્રી હોય ને, તો 2 કલાક નિંદર લીધી હોય ને તો એવું લાગે ઘણો આરામ થઈ ગયો. બીકોઝ તમે આની ઇફેક્ટને અહીંયા ઓબ્ઝર્વ કરો છો. એ ઓબ્ઝર્વેશન તમે જુઓ તો આ વસ્તુ સ્ટેબલ છે, તો શરીર વસ્તુને બહુ આરામની જરૂર નથી. આ શરીર જે મશીન જે રીતના બન્યું છે, એને 3 થી 4 કલાકનો આરામ આપો એટલે ફૂલ રિચાર્જ થઈ જાય. પણ જ્યારે અહીંયા આરામ નથી, તો તમે અહીંયા ગમે એટલો આરામ આપશો, ફ્રેશનેસ જ નથી. મારી આશા હોય કે હું બહાર જઈશ એટલે આવો રૂમ હશે, આવી જગ્યા હશે, અને જ્યારે હું ત્યાં જોઉં એટલે મારી આશા તૂટી જાય, એટલે પછી મને આશા જ ના થાય કે આ બીજી જગ્યા બી આવી હશે. એમાં આશા રોકાઈ ના ગઈ? આશા ચેન્જ થઈ ગઈ. કેવી રીતના? મેં કીધું ને કે હમણાં મતલબ હું બીજી જગ્યાએ ગયો તો ત્યાં બી એવું ને એવું ના રહ્યું,
એના પછી મારી આશા તો તો આ તૂટી કન- ગઈ ને. આ કન્ટિન્યુઅસ નિરંતર વસ્તુ નિરંતર ત્યાં સુધી મળી નહીં જાય ત્યાં સુધી એવું સેટિસ્ફેક્શન મળશે એ રીતના સેટિસ્ફેક્શન પ્રમાણે બનેલી રહેશે. મર્યા પછી મૃત્યુ થાય એના પછી તો આ બધું રૂકી જાય ને. એને પછી જોશું મૃત્યુ થાય પછી. પહેલા જીવતા જીવતું જોઈ લઈએ. જીવતા જીવી લે. ઠીક છે. અહીંયા સુધી બીજો કોઈ પ્રશ્ન? તો શરીરની કોઈ પણ એક્ટિવિટી એવી નથી કન્ટિન્યુઅસ હોય, જ્યારે જીવનની બધી જ એક્ટિવિટી એવી છે જે કન્ટિન્યુઅસ. એટલા માટે અને કીધું આ વસ્તુ અક્ષય છે. અક્ષય શબ્દ સમજે, જેનો ક્ષય નથી, જેનો નાશ નથી. એટલે કે બીજા શબ્દમાં કહીએ તો આ અમર છે. એટલે આને નામ આપ્યું આ ચૈતન્ય વસ્તુ છે. ચૈતન્ય વાસ્તવિકતા અથવા તો વસ્તુ. જ્યારે શરીર એક સમયે છે એક સમયે નથી, ચેન્જ થયા કરે, એટલે આ નાશવંત છે અથવા તો નશ્વર. ને જ કીધું આ જડ વસ્તુ છે. તો માનવ એક એવી વાસ્તવિકતા છે જે ચૈતન્ય અને જડ આ બે વાસ્તવિકતાનું સહઅસ્તિત્વ. એમાં એક પક્ષ એવો છે જે હંમેશા બનેલો રહે છે, એક પક્ષ એવો છે કે સમય પ્રમાણે ચેન્જ થાય, એક સમય પછી ખતમ થઈ જાય. એટલે કે એક સમયે જન્મ થશે, ગ્રોથ થશે, પછી બનેલું રહેશે, મૃત્યુ થઈ જાય. એ આ છે શરીર. જ્યારે આ વસ્તુ જ્યારથી છે ત્યારથી છે, બનેલી રહેશે, અક્ષય છે, એનો ક્યારેક ક્ષય થતો બનેલી રહે. એટલે એને નામ આપ્યું અમર છે. ખાલી એ ચેન્જ કરશે. આ શરીર ખતમ થઈ જશે તો એના પર્પઝ અથવા તો એ સુખી થવા માટે બીજા શરીરનો ઉપયોગ કરશે. બીજું શરીર ખતમ થઈ જશે તોય સુખી નહીં થાય, ત્રીજું. ત્રીજું ખતમ થઈ જશે તોય સુખી નહીં થાય, તો ચોથું. સુખી થઈ જાય પછી કોઈ પર્પઝથી શરીર લેશે, લેશે ખરું મોક્ષ. શરીર નિરંતર ના ચાલે, પણ આપણે જેવું મૃત્યુ થાય એના પછી બીજો જન્મ લઈએ તો એ તો મતલબ આપણું શરીર તો નિરંતર ચાલુ જ રહે ને. મતલબ આપણું જે જીવન હોય તો નિરંતર ચાલુ જ રહે ને. એની કેપેસિટી નથી ને. આ બન્યું જે રીતના છે ને તમે કે હું ચેન્જ ન કરી શકી, વ્યવસ્થા જ આવી છે. હા એ લઈ લો. તો એક વાસ્તવિકતા એવી છે જે પોતાનામાં સમય અનુસાર ડિગ્રેડ થાય છે અને ખતમ થઈ જશે. એક વાસ્તવિકતા એવી છે કે જે હંમેશા બની ત્યારથી એઝ ઇટ ઇઝ. આ વાસ્તવિકતા કઈ રીતના વર્ક કરે છે ને, તો એને થોડું જોઈ લઈએ. તો જડ વાસ્તવિકતા કઈ રીતના નિર્વાહ કરે છે. નિર્વાહ કરવું એટલે સર્વાઈવ કરવું, બીજા શબ્દોમાં કહીએ તો જીવવું. કઈ રીતના એનું નિર્વાહ થાય છે, નિર્વાહ પક્ષને જોઈએ. તો જે આ જડ વાસ્તવિકતા છે, કોઈ પણ જડ વાસ્તવિકતાને લઈ લો તમે, તો જડ વાસ્તવિકતા એકબીજાને ઓળખે છે અને ઓળખવાના આધારે એકબીજા સાથે નિર્વાહ કરે છે. આ એનું મિકેનિઝમ છે, ફંડામેન્ટલ. એને એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો કે તમારા શરીરમાં ફીવર છે, તાવ. હવે તમે ફીવરની મેડિસિન લેશો તો શરીર શું કરશે? એ મેડિસિનને ઓળખશે ને. ઓળખશે એટલે એના જે કેમિકલ્સ છે એને ઓળખશે. એ ઓળખશે એના પ્રમાણે રિએક્શન આપશે, જેને કીધું નિર્વાહ. તો કોલ્ડ કરી નાખશે શરીરને. તો ભૌતિક રાસાયણિક વસ્તુ જેટલી પણ છે અસ્તિત્વમાં એ એકબીજાને ઓળખે છે અને ઓળખના આધારે એ રિએક્શન આપે છે અથવા તો નિર્વાહ કરે છે. આ એનું મિકેનિઝમ છે આખા એક્ઝિસ્ટન્સમાં. કોઈ પણ જડ વસ્તુ હોય, પદાર્થ હોય, પ્રાણ હોય કે પછી કોઈ શરીર હોય, એની મિકેનિઝમ આ જ છે. જ્યારે ચૈતન્ય વાસ્તવિકતા જે છે
એ ચૈતન્ય વાસ્તવિકતામાં એક વસ્તુ એડ થાય છે. એ પહેલા માનશે એટલે કે માનવું, એના આધારે કોઈકને ઓળખવું અને એના આધારે એની સાથે નિર્વાહ કરવો. આ થયું ચૈતન્ય અથવા તો આ જે જીવનવાળી જે વાસ્તવિકતા છે એ મિનિમમ અહીંયાથી શરૂ કરશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો. બાળક જન્મ લે એટલે પહેલા એના માતા પિતાને શું કરે? માને કે ઓળખે? એ માનતું નથી, આપણે મનાવડાવીએ છીએ કારણ કે એને સમય લાગે માનતા. તો પહેલા તો એ માનશે કે આ માતા છે, આ પિતા છે. પછી એ માનવાના જેવું એને માન્યું છે ને એના આધારે ઓળખશે. તો ઓળખવામાં ગેપ હશે જ, કારણ કે એના માનવામાં ગેપ હશે તો ઓળખવામાં ગેપ. એ ઓળખના આધારે જેવું એ ઓળખશે એ જ પ્રમાણે વર્તન કરશે, જેને આપણે નિર્વાહ કર્યું કહીએ. હા, એ માનવાની ક્રિયા છે. તો કોઈ પણ ચૈતન્ય ઇકાઈ હશે, એ પશુ પક્ષીમાં હોય કે માનવમાં હોય, એ પહેલા માનશે, પછી ઓળખશે અને એના આધારે નિર્વાહ કરે. આ એનું મિકેનિઝમ છે. હવે માનવમાં જે જીવન છે એમાં એક વસ્તુ જે મિસિંગ છે એ છે જાણવું, સમજણ, જેને આપણે કહીએ બેઝિકલી. તો જાણવું એટલે સમજણના આધારે આ વસ્તુ એસ્ટાબ્લિશ થાય. જાણવાના આધારે જો હું માનીશ અને માનવાના આધારે ઓળખીશ અને ઓળખવાના આધારે નિર્વાહ થશે, તો એ નિર્વાહનું જે પરિણામ છે એ એક સમયે છે સુખ અને બીજી બાજુ છે સમૃદ્ધિ. આ મિકેનિઝમ બાકી છે. આ તો ડિફોલ્ટ છે. માનવાવાળું તો બાય બોર્ન છે, એની માટે એફર્ટ કરવાની જરૂર નથી. જાણવા માટે જ પ્રયત્ન છે. આખી જિંદગી જે પ્રયત્ન છે બેઝિકલી જાણવા માટે અને જાણીને જીવવા માટેનો છે. તો એકવાર જો જીવન વાસ્તવિકતાઓને જાણી લેશે એટલે સમજી લેશે, પછી માનવામાં મિસ્ટેક નથી. આ પૂરું છે, કારણ કે એનો બેઝ પૂરો છે. એના આધારે જે માને છે અને એના આધારે કોઈ સંબંધને ઓળખે છે અને ઓળખના આધારે સંબંધમાં જીવે છે, તો સંબંધમાં સામેવાળો પણ સુખી થશે અને એ પણ સુખી થશે. એટલે અહીંયા ઉભય સુખ મળશે. એ જ રીતના અહીંયા ઉભય સમૃદ્ધિ મળશે. એટલે મતલબ એવો થયો કે માણસ પાસે બહુ ખાસ કાર્યક્રમ નથી, એક જ કાર્યક્રમ છે સમજવું. આખી જિંદગી એક જ કામ કરે છે, સમજવાનું. જે વસ્તુ જેમ સમજમાં આવે છે એ પ્રમાણે એનું આગળ પ્રોસેસ ચાલે. બાકી આ વસ્તુ તમે જોશો, માનવું, ઓળખવું, નિર્વાહ કરવું, આ તો પશુઓમાં પણ છે. જો આટલું જ આખી જિંદગી કરશું આપણે, તો આપણામાં અને પશુમાં બહુ ફરક નથી. જેમ કે એ પણ સર્વાઈવ તો કરે જ છે ને. આજે રોટી કપડા મકાન એમના લેવલના તો એ સર્વાઈવ કરે જ છે વર્ષોથી, આજે કરે. આપણે જો એટલું જ કરી શકતા હોય તો હજી કંઈક મિસિંગ છે. એ મિસિંગ છે ને એટલે માણસને સુખ નથી મળતું, કારણ કે એ વસ્તુ જેની માટે માનવ શરીર છે એ જ વસ્તુ જો ન મળતી હોય તો અહીંયા ગેપ રહેશે જાય. આ જે છે તો માનવ શરીરનો હેતુ છે કે જાણીને સમજીને સેટિસ્ફાઈડ થાય, એ જીવન બેઝિકલી. એ એટલે આ જીવન. બટ જો જીવન આખી શરીર યાત્રા કર્યા પછી પણ હજી પણ માનવાના બેઝ પર છે, તો એ તો ત્યાં એ જ કરતો હતો, અહીંયા એ જ કર્યું. જ્યારે એ જીવન માન લો કે પશુ પક્ષી ચલાવે તો ત્યાં આટલું તો થતું હતું જ મિનિમમ. ખાલી આમાં વેરાયટી વધારે છે, એટલો જ ફરક છે. તો આ વસ્તુ જે શિફ્ટિંગ છે ચૈતન્ય ઇકાઈનું, એ આ શિફ્ટિંગ છે કે ચૈતન્ય ઇકાઈ જ્યારે પશુ પક્ષીઓમાં છે તો પશુ પક્ષીઓમાં આ રીતના ચાલે છે, અને જ્યારે સમજદાર માનવમાં છે તો સમજદાર માનવમાં આ પ્રોસેસથી ચાલે છે. તો ના સમજ માણસમાં અને પશુ પક્ષીઓના જીવનમાં બહુ ડિફરન્સ એટલો બધો નથી, કારણ કે પ્રોસેસ આટલી જ થાય છે. આ થોડુંક નવું છે, થોડુંક ધ્યાન લગાવવું પડશે. આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો, કોઈ વસ્તુ ન સમજાની હોય. આપણે એવી રીતના કહીએ કે મતલબ આપણો મમ્મી પપ્પા હોય તો આપણે એમનાઓની અંદર દેખીએ અને પછી આપણે એમને ઓળખીએ અને પછી આપણે નિર્વાહ કરીએ, તો એ બી એક ટાઈપનું મતલબ માનવને છોડીને બી કહેવાય ને. તને છોડીને તમે મનુષ્યનું લખ્યું ને, તો એને બી છોડીને પછી આપણે કહીએ કે ને ઓલા જળમાં કે
હું પહેલા ઓળખ્યું એને એના પછી એને નિર્વાહ કર્યું એવી રીતે બી કહેવાય ને. ઓળખ્યું નહીં, પહેલા જાણવું પડે. અને મમ્મી પપ્પા છે તો એ શું છે સંબંધ, એ સંબંધને પહેલા જાણશે. એ સંબંધને જાણ્યા પછી તો ઓળખાણમાં આવશે, અને ઓળખાણ પછી નિર્વાહ જીવવામાં આવશે. ઓળખ અત્યારે કેનાથી છે? શરીરથી. કારણ કે આ સ્થૂળ પક્ષ છે. ઓળખવું એટલે સ્થૂળ પક્ષ, જડ પક્ષ છે. તો અત્યારે જેટલા પણ સંબંધની આપણા પાસે ઓળખ છે એનો આધાર જોશો તો જડ પક્ષ છે. શરીરથી આ પેરેન્ટ્સ છે, શરીરથી આ ચિલ્ડ્રન છે, શરીરથી આ ભાઈ બહેન છે, શરીરથી આ મિત્ર છે. આ વસ્તુ મિસિંગ છે ચૈતન્યવાળા જીવન, જીવન અને એની સ્થિતિ. તો આ ક્લિયર થાય છે? આમાં કોઈ પ્રશ્ન હોય તો. તો શરીર જે રીતના ચાલે છે એ રીતના જ ચાલશે, ચેન્જ નહીં થાય. જેમ કે માન લો, એક સામાન્ય ઉદાહરણ આપો એટલે થોડું ક્લિયર થાય. માન લો કે તમે શરીરને અનુકૂળ વસ્તુ શરીરમાં આપો છો, તો શરીર એ પ્રમાણે જ નિર્વાહ કરશે. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું, તાવ આવ્યો અને આપણે મેડિસિન આપી તો શરીરનું રિએક્શન એ પ્રમાણે હશે. હવે તમે પોઈઝન લઈ લેશો અને અહીંયા એવું વિચારશો કે મને કાંઈ નહીં થાય, તો શરીર તો તમારા વિચારથી થોડું જાય, રિએક્શન તો એનું આવશે જ ને, પ્રભાવ આવશે. તો એનો જે નેગેટિવ પ્રભાવ હશે, જે પ્રભાવ હશે એ પ્રભાવ શરીર આપશે. હા, એ પ્રભાવને હું કેટલો લઉં છું એ મારા પર ડિપેન્ડ છે. ક્યાં સોરી ફરીથી ખબર છે કે ઝેર છે, કોઈકે કીધું કે ઝેર ખાવાથી મૃત્યુ થઈ જાય, હા. તો ત્યાં પહેલા માનવું જોઈએ કે પિન જાણવા જવું જોઈએ? હા, તો એના રિએક્શન છે ને. જેમ કે માનવ જાતિ, તમે જુઓ, હવે બધી જ વસ્તુ એક બે રીતના તમે આ વસ્તુને જાણી શકો. એક છે કે તમે એ વસ્તુને જાણવાના, આપણે કાલે જો કે સ્ટેપે કીધા હતા, પોતાના લેવલ પર, પરસ્પરતામાં, બધી રીતના. માનવ જાતિ આટલા વર્ષોથી જે એફર્ટ કર્યો ને એમાં અમુક વસ્તુ બાય ડિફોલ્ટ આપણને ઉપલબ્ધ થઈ ગઈ. હવે તમે એને રિપીટ કરો તો પણ તમારી ચોઈસ છે, અને તમે એને એઝ ઇટ ઇઝ સમજીને લો તો પણ એની ચોઈસ છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, આટલા વર્ષોની મહેનત પછી માનવે માન લો કે ઘર બનાવવાનું સ્ટ્રક્ચર શોધી લીધું. હવે આ શોધ થઈ ગઈ પછી આગળની જનરેશન શું કરશે? એ શોધને સમજશે, એની પ્રેક્ટિસ કરશે અને એને સસ્ટેન કરશે. હવે કોઈ એવું કહે કે ના મારે જોવું છે કે આ કેવી રીતના થાય, તો એને જે અનુસંધાન અથવા તો ડિસ્કવરી કરવી છે, તો ડિસ્કવરી કરવાનો અલગ સ્કોપ છે જ ઓલરેડી. તો માન લો એ પહેલેથી શરૂઆત કરે, શું ફરક પડે? તો પહેલેથી શરૂઆત કરીને પહોંચશે ક્યાં? કે જે અત્યારે વર્તમાનમાં અથવા તો જે સ્થિતિ પર છે ત્યાં. તો બે સ્કોપ છે. બધી જ વસ્તુ આપણે ચેક કરીને પણ જાણી શકીએ. બીજી વસ્તુ એ છે કે જેના પ્રમાણ ઓલરેડી એસ્ટાબ્લિશ છે એ પ્રમાણનો અભ્યાસ કરીને પણ જાણી શકીએ. તો અલગ અલગ મેથડ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, પહેલા ગુફામાં જ્યારે માણસ રહેતો ને તો એને ખબર જ નથી પડતી કે આ વનસ્પતિ પોઈઝનસ છે કે ખાવા લાયક છે. વનસ્પતિ હોય તો કેટલી જનરેશન તો એમાં જતી રહી હશે ને, કે ભૂલથી ખાઈ લીધી ને પછી ગુજરી ગયા. તો કેટલા લોકો તો ઓળખના અભાવના કારણે એમાં જ એ વસ્તુ જતી રહે. હવે આપણી પાસે જે રીતના જ્ઞાન અથવા તો નોલેજ જે રીતના આવ્યો છે એ રીતના એ વસ્તુ પોઈઝનસ છે કે નહીં લેબમાં જ ચેક થઈ જાય. તો હવે એ વસ્તુને ટેસ્ટ કરવાની જરૂર નથી ને. તો બે મેથડ છે. કોઈ વ્યક્તિ એવું કે ના હું ચેક કરીને જોઉં, તો એ તો ઓપન જ છે, કરી જ શકાય, બટ એનાથી હાર્મ પણ થશે તો એ રિઝલ્ટ એક્સેપ્ટ થશે. અને બીજી મેથડ છે કે આટલા બધા વર્ષોના એફર્ટ પછી અમુક મેથડ્સ આવી છે, એ મેથડ્સ પ્રમાણે આપણે એને ચેક કરી શકીએ, તો એ પણ છે. તો જાણવું એટલે બધું ઝીરોથી શરૂ કરવું એવું નથી કહેતા અહીંયા. જે અસ્તિત્વમાં નિયમ છે નિયમને ખાલી જાણવાની વાત કરીએ, પછી એ નિર્વાહ તો અલગ અલગ રીતના થશે. એટલે સાયકોલોજીકલ દ્રષ્ટિએ શરીરને વસ્તુ કરતા એનો પ્રભાવ વધારે ઇફેક્ટ કરે છે. ધારો કે એક કથા છે કે ઝેર કરતા ઝેરનો પ્રભાવ એ મારી નાખે છે. હા, એટલે કોઈ પણ વાસ્તવિકતા હોય, હે ને, વસ્તુ કોઈ પણ હોય,
કોઈ વસ્તુ છે તો એની સાથે એનો પ્રભાવ છે જ, એ તો પહેલા આપણને ખબર જ છે. હવે એ વસ્તુના પ્રભાવને હું એટલે કે જીવન કઈ રીતના એક્સેપ્ટ કરે છે એના પર એની ઇન્ટેન્સિટી પ્લસ ઓર માઇનસ થાય, બટ રિએક્શન નહીં આવે એવું નહીં થાય. સમજે? જેમ કે માન લો કે હું જાણીને ઝેર પીઉં છું, તો મારી ઈચ્છા છે ને, તો હું ઈચ્છા પ્રમાણે પીશ તો એના પ્રભાવને હું ટેકલ કરીને રિએક્શન તો આવશે જે આવશે જ, બટ હવે અજાણતા પી લીધું તો એના રિએક્શનની મારામાં કલ્પના જ નથી. કલ્પના જ નથી તો શું રિએક્શન આવશે એ અલગ હશે. હા, કહેવાનો મતલબ તો અહીંયાનો પ્રભાવ અલગ થઈ જશે પછી એ રીતના થાય. આમાં બીજો કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ? જાણવું અને ઓળખવું બંને એક ના હોય? હે? જાણવું અને ઓળખવું ઓળખવાની ક્રિયા બેઝિક છે, એટલે અત્યારે સામાન્ય ભાષામાં આ બે વસ્તુ આપણે લમસમ યુઝ કરતા હોય. ઓળખવાને જ જાણવું કહીએ છીએ, જાણવાને જ ઓળખવું કહીએ છીએ અત્યારે. બટ પ્રેક્ટિકલી કહીએ તો ઓળખવું એટલે શું? જેમ કે મેગ્નેટ લોખંડને ઓળખે છે, આ સમજે? મેગ્નેટ પ્લાસ્ટિકને ઓળખે છે, તો એ કે જાણતો નથી ને, એના રિએક્શન છે. ઓળખવું એટલે એમાં થતી જે ભૌતિક રાસાયણિક ક્રિયાઓ છે ને એકબીજા સાથે ઓળખાય છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન એક તાપમાન એકબીજાને ઓળખીને પાણી બન્યા, તો ઓળખવું એટલે પ્રોસેસ છે, કેમિકલ ભૌતિક રાસાયણિક પ્રક્રિયા, અને એનું જે આઉટપુટ છે એ નિર્વાહ કરવું થઈ ગયું. જેમ કે સામાન્ય કોઈ વસ્તુ બીજ તમે જમીનમાં વાવો તો એ બીજ જમીનમાં રહેલા પોષક તત્વોને ઓળખે છે, એમાંથી શું લેવું એને ખબર છે. ખબર છે ઇન ધ સેન્સ એમાં એ છે ડિફોલ્ટ. તે ઓળખીને જો એ વસ્તુને એક્સેપ્ટ કરશે તો ગ્રોથ એનો નિર્વાહ છે, વૃદ્ધિ. હમણાં કીધું કે મેગ્નેટને ઓળખે એટલે એને ચીપકી જાય, અને મેગ્નેટ અગર પ્લાસ્ટિકને ઓળખે તો એ ના ચીપકે, કેમ કે ઓળખે છે ઇન ધ સેન્સ કે ત્યાં નથી ચીપકવાનું, અને ઓળખ બેયની છે. એકની સાથે અલગ રીતના નિર્વાહ કરે છે, બીજાની સાથે અલગ રીતના નિર્વાહ કરે છે. નિર્વાહ તો થાય જ છે ને. ઠીક છે, આગળ જઈએ. આમાં કઈ ડાઉટ? તો હવે આપણે આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને થોડી ઓપન કરશું, હે ને? એ ક્રિયાઓના આધારે આપણે આ જીવન વસ્તુના રૂપમાં શું છે એને થોડું સમજવાનો ટ્રાય કરશું. તો અહીંયા સુધી આઈ હોપ બધાને આપણને ક્લિયર થાય છે, અને કંઈ પ્રશ્ન રહે તો વચ્ચે પણ તમે પૂછી શકો, આપણે જોઈ લઈશું એને. હા, હવે આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ થોડુંક અલગ છે, ને અને ફર્સ્ટ ટાઈમ મે બી આવશે. હા, જેને ઓલરેડી પરિચય શિબિર કરી છે એને ખબર હશે. જે લોકો પહેલી વાર છે એની માટે સાવ નવી વસ્તુ છે, થોડુંક ફોકસ વધારે આપવું પડશે, અને જેટલા થાય એટલા પ્રશ્ન તમે કરી શકો તો થોડું ક્લિયર થશે. આ એક ખાલી રફ કરી દેજો. હા, તો શરૂ કરીએ. જીવનમાં થતી ક્રિયાઓ, જીવન ક્રિયા પણ નામ આપે. જીવન એટલે અગેન મેં કીધું એ પ્રમાણે જે પણ નામ આપીએ આપણે, એમાં થતી ક્રિયાઓને જોઈએ. ક્રિયા એટલા માટે જોઈએ છે કે જેનાથી જીવન વસ્તુના રૂપમાં શું છે એ આપણને સમજાય. તો વન બાય વન આપણે અહીંયાથી જોતા જઈશું અને સમજવાનો પ્રયત્ન કરશું. એમાં કંઈ પ્રશ્ન થાય તો આપણે લેતા જઈશું. તો જીવનમાં થતી એક ક્રિયા જેનું નામ છે આસ્વાદન. આસ્વાદનને ઇંગ્લિશમાં જ્યારે કહીએ છીએ તો ટેસ્ટિંગ, સ્વાદ.
આસ્વાદન જીવનમાં એક ક્રિયા છે, એને થોડુંક ઓબ્ઝર્વ કરીએ તો આસ્વાદન બેઝિકલી 3 પ્રકારે થાય જીવનમાં. આ પાર્ટ દેખાય છે ત્યાંથી? આસ્વાદનની ડિફાઇન શું છે? હે? આસ્વાદનની ડિફાઇન આસ્વાદનની ડિફાઇન ડેફિનેશન, હા એ જ જોઈએ છે. તો આસ્વાદનનો મતલબ છે એક પ્રકારનો સ્વાદ અથવા તો એક પ્રકારનો રસ. તો ટેસ્ટ જીવનમાં થતી ક્રિયા છે. આપણને શું લાગે ટેસ્ટ ક્યાં થાય? જીભમાં, હે ને? જોશું તો 3 પ્રકારથી જીવનમાં આસ્વાદન થાય છે, એને 1 by 1 જોઈએ. એક છે રુચિના આધારે. રુચિ એટલે ગમવું ના ગમવું, પસંદ ના પસંદ, એના આધારે એક આસ્વાદન થાય. હવે એક વસ્તુ જે ફિક્સ છે એને આપણે સ્ટેબલ કરી લઈએ. આસ્વાદન હંમેશા સુખનું જ છે, નિશ્ચિત છે. આસ્વાદન જે ક્રિયા છે જેના માટે થાય છે એ છે સુખ. સુખના આસ્વાદન માટે થતી જીવનની સુખના અનુભવ માટે થતી જીવનની ક્રિયા, એને નામ આપ્યું આસ્વાદન. આ આસ્વાદન જે જગ્યા પર થાય છે, મેં કીધું તો એ પ્રમાણે, એ જગ્યાનું નામ છે મન. તો મનમાં આસ્વાદનની ક્રિયા થતી હોય, એ આસ્વાદનની ક્રિયા શું કામ થાય? તો સુખી થવા માટે. સુખના આસ્વાદન, સુખના અનુભવ માટે મનમાં આસ્વાદન ક્રિયા થાય છે. આ વાક્ય બને. તો આસ્વાદન ક્રિયા છે જીવનની, જે જગ્યાએ થાય છે એ જગ્યાનું નામ છે મન. તો મન એનું નામ છે, ક્રિયા છે આસ્વાદન. આસ્વાદન આપણા જીભને થાય કે આપણા મનને થાય? એટલે જોઈએ ને 1 by 1 જોઈએ. તો એક આસ્વાદન છે જેને કીધું રુચિના આધારે. બીજું આસ્વાદન છે જેને કીધું સંબંધમાં મૂલ્યના આધારે. મૂલ્ય એટલે કે ભાવના આધારે થતું આસ્વાદન. અને ત્રીજું આસ્વાદન છે લક્ષ્ય અથવા તો સમજણના આધારે થતું આસ્વાદન. આ 3 પ્રકાર છે આસ્વાદન. આ 3 પ્રકારે જીવનમાં આસ્વાદનની ક્રિયા થાય, એને 1 by 1 સમજ. જેમ કે રુચિના આધારે થતું આસ્વાદન. રુચિમાં જે વસ્તુ છે મૂળમાં, એ છે બેઝિકલી 5 ઇન્દ્રિય અને 4 વિષય ના આધારે થતી રુચિ. આપણી ઇન્ટરેસ્ટ કઈ રીતના બને? તો ઇન્દ્રિય અને વિષયના કોમ્બિનેશનમાં ઇન્ટરેસ્ટ બને. ઇન્દ્રિય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5 ઇન્દ્રિય છે. અને વિષય એટલે આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન, આ 4 વિષય. તો 5 ઇન્દ્રિય અને 4 વિષયના કોમ્બિનેશનમાં દરેકની અલગ અલગ રુચિ હોય, ઇન્ટરેસ્ટ. તો એક તો હું મારા ઇન્ટરેસ્ટના આધારે સુખી થવાનું આસ્વાદન અથવા તો સુખી થવાનું પ્લાનિંગ કરી શકું. એક આ પક્ષ થયો. તો ઇન્ટરેસ્ટમાં બની શકે, જેમ કે એક એક્ઝામ્પલ લઈએ. ઇન્દ્રિયમાં અહીંયા લખી દઉં છું, ધ્યાનમાં ના હોય તો. જ્યારે 5 ઇન્દ્રિય કહીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ જ રીતના 4 વિષય કહીએ છીએ. 4 વિષય છે બેઝિકલી આહાર, નિદ્રા, ભય, પ્રજનન. તો આ 5 ઇન્દ્રિય એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને 4 વિષયથી સુખી થવાનો જે પ્રયત્ન કરે, એને કીધું રુચિમૂલક આસ્વાદન. જેમ કે આ જમી લઈશ ને તો મજા આવશે, તો મેં મારું સુખ ક્યાં માન્યું? આહાર. અહીંયા ફરી આવીશું ને તો મજા આવશે, તો મેં ક્યાં માન્યું? ઇન્દ્રિયમાં. ફરવામાં બધી વસ્તુનું કોમ્બિનેશન છે, ત્યાંનું એટમોસ્ફિયર,
ત્યાંનું લાઇકિંગ બધી વસ્તુ આવશે. ત્યાં મેં આ માટે પછી જો મને એવું લાગે કે આટલું જેમ કે આટલી મહેનત કરીને અહીંયા જવું એની કરતાં ઓછી મહેનત કરીને જો વધારે મળી જાય તો મેક્સિમમ કમ્ફર્ટથી સુખી થવાના જે પ્રયત્ન છે એ આ છે. તો આ રુચિના અલગ અલગ શેડ છે, દરેકમાં અલગ અલગ શેડ દેખાશે અને દરેકના શેડ ચેન્જ થશે. આજે કોઈ આહારથી સુખી થાય છે, કાલે એક અહીંયાથી થશે, કાલે અહીંયાથી થશે, આ ચેન્જ થયા કરશે. એક સમય પછી આ બોર પણ થઈ જશે. તો ઘણીવાર રુચિમૂલક આસ્વાદનમાં તમે જોશો એટલે આપણે કાલે કે પરમ દિવસ ગઈકાલે જ આપણે એક વાત થઈ હતી કોઈ સેશનમાં, ઇન્ટરેસ્ટના આધારે જ્યારે જઈશું ને તો એ ચેન્જ થશે. કારણ કે ઇન્ટરેસ્ટ હંમેશા ઇન્દ્રિય અને વિષયના રેફરન્સથી ચાલે, જે શરીર મૂલક છે. આજે મારો અહીંયા ઇન્ટરેસ્ટ છે, કાલે બીજો થઈ જશે, પરમ દિવસ ત્રીજો થઈ જશે. તો આ ચેન્જેબલ વસ્તુ એટલે આનાથી મળતું સુખ પણ નિરંતર નથી રહેતું. જો વસ્તુ મળી ગઈ તો મજા આવી ગઈ, થોડા સમય પછી એ સુખ ડાયલ્યુટ થઈ અથવા તો ખતમ થઈ જાય. કારણ કે જેના આધારે સુખી થવાનો પ્રયત્ન કરે એ જ વસ્તુ ચેન્જ થયા કરે. જેમ કે કોઈ વ્યક્તિને એક ટાઈપનો આહાર ગમતો હોય, હવે રોજ તમે એક ટાઈપનો આહાર આપશો, એક સમય પછી બોર થઈ જશે, રુચિ ખતમ થઈ જશે. પછી બીજા પ્રકારનું ટેસ્ટિંગ, પછી ત્રીજા પ્રકારનું ટેસ્ટિંગ. એટલે તમે જુઓ, આપણે કહીએ છીએ કે મન છે ને ચંચળ છે. આ સેન્ટેન્સ આપણે ઘણીવાર યુઝ કરીએ. મન ચંચળ છે એનો મતલબ શું થયો? મન નિરંતર સુખની શોધમાં છે. આ વસ્તુ પકડવા જેવી છે. મનનું એક જ કામ છે, સુખની શોધ કરવી અને સુખી થવું. જ્યાં સુધી સુખ નથી ત્યાં સુધી સુખની શોધ કરશે. એટલે તમે મનને શું આપશો? અહીંયા અલગ અલગ પ્રકારના આસ્વાદન આપશો. પહેલા આપશું કે જો આ પંજાબી જમી લે, મને ટેસ્ટ કર્યું, નવું લાગ્યું એટલે થોડો ટાઈમ મજા આવી. ભાઈ મન કે આ એ સુખ નથી જે આપણને જોઈએ છે. ભાઈ તમે કાઠિયાવાડી જમાડ્યું, ગુજરાતી જમાડ્યું, ચાઇનીઝ જમાડ્યું, આ વેરાયટીઝ બધી જે આવી એ ક્યાંથી? એક સમય ભાઈ મન ત્યાંથી ઊભી જાય, મૂવ થઈ જાય. કારણ કે મનને જોઈએ છે નિરંતર સુખ, અને આપણે એને આપીએ છીએ કોઈ ટેમ્પરરી વસ્તુ રુચિના આધારે. એટલે મન ત્યાં ચોંટતું નથી. એટલે મન શું થાય? એની ચંચળતા બનેલી રહેશે હંમેશા. તો પોઝિટિવલી કેવું હોય તો મનની ચંચળતા નિરંતર સુખની શોધ માટે છે. તો જ્યાં સુધી એને નિરંતર સુખ નહીં મળે ત્યાં સુધી મન અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં ભટક્યા કરશે, અથવા તો ફાઇન્ડિંગ કરશે. સારા શબ્દમાં કહીએ તો શોધ કર્યા કરશે. એટલે જ તમે જુઓ, માણસના જિંદગીના જીવવાના જે પેરામીટર્સને ઓબ્ઝર્વ કરશો ને, તો જેમ કે આપણું જે કલ્ચર છે ને અત્યારે પ્લસ ઓર માઇનસ વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરીએ છીએ આપણે, બિકોઝ આટલા બધા વર્ષોની ગુલામી અને એની જે ઇમ્પ્રેશન આપણામાં છે, તો આપણે આગળ પાછળ જોતા એ કલ્ચરને અંદરથી મેજોરિટી માસ એને ફોલો કરે. તમે જોશો ને તો આજે બધી એડવેન્ચરસ ગેમ છે અત્યારે, જેમ કે બંજી જમ્પિંગ, પછી પેલું ઉપરથી કૂદી જવું, હેલિકોપ્ટરમાંથી કૂદવું, આ બધા વિચારો ક્યાંથી આવે? હવે ઉટપટાંગ વિચાર માણસને ક્યાંથી આવે? અને એનાથી એને શું મળતું હશે? કોઈ કર્યું છે આપણામાંથી? એક હાઈટ પરથી કૂદવાની કોશિશ, પેલું કેબલ બાંધીને. ભયની પરિકાષ્ઠાથી ઉપર જવા માટે હા પ્રયોગ કરવા. હા, એટલે જેમ કે તમે જોશો તો આટલી ઊંચાઈ પરથી કૂદ્યા પછી પણ હું સ્વસ્થ છું, જીવતો છું. આ છે ને એક અંદરથી એક પ્રકારનો કેમિકલ રિલીઝ કરે, એક્સાઇટમેન્ટ આપે. એ એક્સાઇટમેન્ટમાં મજા આવે. એ લોકો સામાન્ય ભાષામાં એક કિક મળે, હે ને? એક કિક મળે એનો મતલબ કે એક પ્રકારનું કેમિકલ રિએક્શન જનરેટ થાય, એના કારણે એક્સાઇટમેન્ટ મળે. તો બેઝિકલી ભયને ઓવરકમ કરવાની એક અલગ મજા છે. આ એડવેન્ચરસ ગેમ બધા ત્યાંથી આવે છે, એ મજામાંથી. હા, ડર કે આગે જીત. તો એ વિષયને ભોગીને સુખી થવાના પ્રયત્નમાં છે.
પછી તમે જોશો ત્યાં ઓપન સેક્સ છે, હે ને, તો ત્યાંથી માણસ કંટાળી ગયા કેટલું, હે ને. હવે એ વસ્તુમાં એ નથી. ત્યાં ઓપનનેસમાં તમે જુઓ તો ત્યાં કમ્ફર્ટને મેક્સિમમ પ્રાયોરિટી આપે. તો એ વસ્તુ ભોગીને પણ જોઈ લીધું, આહારને ભોગીને પણ જોઈ લીધું. એટલે અત્યારે જે કલ્ચર છે આ ભયને ભોગવામાં લાગેલું છે વિષયમાં, અને એવું માને છે એનાથી સુખી થાય. હવે જેને આ બધું ભોગી લીધું એ આ ત્યાગ કરીને જીવવાનો પ્રયત્ન કરે કે આ બધામાં કાંઈ રહ્યું નથી, શરીર એક માયા છે, આ બધું છોડો અને પાછું ત્યાગવાળા મોડલ. તો બે એક્સ્ટ્રીમ મોડલ તમને દેખાશે. જેને આ બધી જ વસ્તુનો ભોગ મેળવીને નિષ્કર્ષ કાઢ્યો છે કે આમાં એ સુખ નથી, એ વૈરાગ્ય અને ત્યાગ તરફ જાય. અને ત્યાગ કરીને પણ એ બધી પ્રોસેસમાં કરીને પણ જેને નિષ્કર્ષ નીકળ્યા છે કે આમાં એ વસ્તુ નથી, એ ભોગ તરફ જાય. બે એક્ઝામ્પલ તમને સમાજમાં મળશે. તો રુચિના આધારે મળતું સુખ એટલે 5 ઇન્દ્રિય અને 4 વિષયના આધારે મળતું સુખ જે ક્ષણિક છે, એ બહુ ટેમ્પરરી સુખ છે, જેને કહીએ ક્ષણિક. જેમ કે મને ભૂખ લાગી હોય અને મારા ભાવતું ભોજન મારી સામે આવે તો મને મજા આવશે. 24 કલાક કોઈ મને એ ભોજન આપે તો એ જ સુખ મારા માટે દુઃખનું કારણ બની જશે. તો બહુ સામાયિક અને બહુ ટેમ્પરરી સુખ છે જે આપણે રુચિના આધારે મેળવવાનો પ્રયત્ન કરીએ. પણ ના સમજીના કારણે અથવા તો અનસમજના કારણે એ સુખમાં જો મન જે અસ્તિત્વમાં જે વસ્તુ છે એ વસ્તુ તો એનું કામ કરે છે. મન તો ઇન્ડિકેશન આપે છે. મન બોર થઈ જાય, કંટાળી જાય, એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી આવતો, એ ઇન્ડિકેશન છે કે આ એ સુખ નથી જેનું ફાઇન્ડિંગ છે. બટ આપણે શું કરીએ, એને બીજી વેરાયટી આપી દઈએ, પછી ત્રીજી વેરાયટી આપશું, ચોથી વેરાયટી. એક સમય પછી કોઈ વેરાયટી કામ કરતી નથી. ક્યાં સુધી કામ કરશે? જ્યાં સુધી શરીર ચાલશે. એક સમય પછી જેવું શરીર થોડું 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 ડિગ્રેડ થવા મળશે એટલે આ બધી વેરાયટી અહીંયાથી ખતમ થઈ જાય, રુચિવાળી ધીમે ધીમે. હું કહું કે આપણે જે સુખ હોય એ પરમાનન્ટ કદી રહે ના, ભલે આપણે રાખવું હોય તો બી રહે ના. તો તો જીતના મતલબ આપણે કોઈ બી ચીજ લઈ તો એની પાછળ આપણે જેટલું બી ખુશ રાખવું હોય મનને પણ ના રાખીએ કે તો એને રાખવા માટે આપણે હંમેશા એક વસ્તુ લેવી પડે. યાની જીતના કહું તો મેં જીતના એક બાઇક લઈ લીધી તો મારે બીજા વર્ષમાં એક બાઇક લેવી પડશે, કેમ કે મને એક વર્ષ એનાથી ખુશી રહી પણ બીજા વર્ષે મને બીજી જોઈએ, કેમ કે મને એ વર્ષમાં ખુશી નહીં મળતી. એ તો જોયા જ કરશે, દર વર્ષે નવી જોશે ને. તો એ રીતના જોશું તો દરેક વ્યક્તિને એ વસ્તુ ઇન્ફાઇનાઇટ સુધી જતી રહેશે. હે ને, અહીંયા એ સોલ્યુશન છે. એ સોલ્યુશન છે બેઝિકલી જે સુખી થવાના પ્રયત્ન છે ને એમાં મિનિમમ રુચિ છે. મિનિમમ રુચિ છે એનો મતલબ, જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, જેમ કે બાળકનો જન્મ થાય તો જન્મથી એની સાથે 5 ઇન્દ્રિય જોડાયેલી છે, સાથે 4 વિષય. આ ડિફોલ્ટ સેટિંગ છે. માણસમાં પણ આ છે અને પશુ પક્ષીઓમાં પણ આ છે. થોડું ડિફરન્સ એ થોડુંક જોઈ લઈએ, હે ને, એ ક્લિયર થઈ જાય. જેમ કે 5 ઇન્દ્રિય અને 4 વિષય આ પશુ પક્ષીમાં પણ છે અને માણસમાં પણ છે. તો શું ડિફરન્સ છે બેમાં? જેમ કે પશુ પક્ષીઓમાં પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 4 ઇન્દ્રિય છે અને વિષયમાં આહાર, નિદ્રા, ભય, પ્રજનન 4 વિષય પણ છે. તો પશુ પક્ષીઓ એનો કઈ રીતના યુઝ કરે છે અને આપણે એનો કઈ રીતના યુઝ કરીએ, જો એક બહુ બેઝિક અને બહુ માર્મિક ડિફરન્સ છે જે પશુ પક્ષી અને માણસને અલગ કરી નાખશે. કોઈ પણ એકને કે ધારામાં રાખીને બીજા પર
ભોગવે છે. હા. એ મનુષ્ય છે તો ને રાખી ભોગવે છે. પશુમાં એનાથી ઉલટું છે. તું કહીશ. હા એવું કહી શકાય. બરાબર છે. હા તમે. મુખ્ય ફરક તો માનવ વિચારીને ભોગવે અને પશુ પક્ષી કદાચ વિચાર્યા વગર ભોગવતા હોય એવો એક ફરક લાગે. એક પર્સપેક્ટિવ એવો થયો. હા બે વિચારીને જ યુઝ કરે છે. એનો વિચારવાનો કાર્યક્ષેત્ર સીમિત છે, આપણું કાર્યક્ષેત્ર બ્રોડ છે, બટ વિચારીને જ ભોગવે છે બે. બટ બેયના ભોગવવાના પેટર્ન અલગ છે. એમાં જો ધ્યાન જાય જેમ કે આપણે સતીશભાઈ જે રીતના કીધું એમાં એ વસ્તુનું ધ્યાન જાય. જેમ કે પશુ પક્ષીઓ છે ને આ ભોગવીને સુખી થવાનો પ્રયત્ન નથી કરતા. પશુ પક્ષી આ 5 ઇન્દ્રિય અને 4 વિષય પૂર્વક જીવતા રહેવું આ એક જ માત્ર લક્ષ્ય છે. જ્યારે માણસમાં 5 ઇન્દ્રિય અને 4 વિષય પૂર્વક સુખી થવું આ લક્ષ્ય છે. બેયના લક્ષ્ય ડિફરન્ટ થઈ જાય એટલે બેયના યુઝ કરવાની પેટર્ન પણ ચેન્જ થઈ જશે. પશુ પક્ષીઓ 5 ઇન્દ્રિય અને 4 વિષયનો યુઝ માત્ર સર્વાઈવ કરવા માટે કરશે. માત્ર સર્વાઈવ, એના કારણે બીજો કોઈ ઉપયોગ નથી. એટલે તમે જોશો ને તો એમાં નિયંત્રિત છે એ વસ્તુ, ક્યારેય અનિયંત્રિત નહીં થાય. નિયંત્રિત છે કે અનિયંત્રિત? એટલે એમાં સંગ્રહની વૃત્તિ બહુ ઓછી છે અથવા નથી. નથી. અને માનવમાં છે કારણ છે. કે એને નિત્ય નિરંતર સુખ જોઈએ. કારણ કે એ સુખ સંગ્રહમાં માને છે. એને જીવવું નથી, એને સુખપૂર્વક જીવવું છે. જ્યારે પશુઓને સુખ જેવી વસ્તુથી મતલબ નથી, એને તો જીવવા સાથે. એટલે તમે જોશો તો એનો આહાર, નિંદ્રા, ભય, પ્રજનન ને 5 ઇન્દ્રિય એ નિયંત્રણમાં કામ કરતી હશે. ક્યારે તમે એવું નહીં જોયું કે પશુ ઓવર ઇટિંગ કરી લીધું હે ને, અથવા તો ઓવર થઈ ગઈ કોઈ વસ્તુ, એવું ધ્યાનમાં રેર આવશે, કદાચ આવશે તોય કોઈ એકાદ કેસમાં. તો આ વસ્તુ માત્ર જીવતા રહેવાના અર્થમાં પશુ પક્ષીઓમાં ચાલે, જ્યારે માણસ આ ભોગવીને સુખી થવાનો પ્રયત્ન કરે જે એની રુચિને ઇન્ડિકેટ કરે. આ બહુ બેઝિક ડિફરન્સ છે જેમાં પશુ પક્ષી અને માણસને જીવનને અલગ કરે છે. આ વાત પહોંચે છે? રુચિમૂલક સુખ અથવા તો એને આપણે ક્ષણિક સુખ, આ ડિફોલ્ટ જોડાયેલું છે. એટલે જન્મથી વ્યક્તિને ક્ષણિક સુખનો આભાસ તો છે જ, અહેસાસ તો છે જ, અનુભવ તો છે જ. બટ અહીંયા થોડુંક સમજીએ તો એ ધ્યાનમાં આવે છે કે ક્ષણિક સુખથી ચાલતું નથી, ગેપ તો રહેશે જ. તો એનાથી મોટું સુખ છે જેને આપણે કહીએ છીએ સંબંધોનું સુખ, જે દીર્ઘકાલીન છે. દીર્ઘકાલીનનો મતલબ લોંગ ટર્મ. તો કોઈ પણ વ્યક્તિની લાઈફમાં સંબંધ એસ્ટાબ્લિશ ક્યાંથી થાય અને ક્યાં સુધી રહેશે? સંબંધની શરૂઆત જન્મથી થશે અને ક્યાં સુધી રહેશે? મૃત્યુ સુધી. તો સંબંધનું સુખ છે એ છેક સુધી દીર્ઘકાલીન છે. આના જેવું નથી જ્યારે ભૂખ લાગશે ત્યારે જ મળશે, હે ને? આ બનેલું રહેશે. એક એક્ઝામ્પલ આપો એટલે તમે આને ડિફરન્શિએટ કરી શકશો. જેમ કે માની લો કે રુચિમૂલક અને મૂલ્યમૂલક અથવા તો સંબંધમૂલક બેયને ઓબ્ઝર્વ કરીએ. પહેલા રુચિને લઈએ. જેમ કે તમને મેં કીધું એ પ્રમાણે માની લો કે તમને અત્યારે બરાબર ભૂખ લાગી છે અને તમે કોઈ તમારી ફેવરેટ ડીશને મનમાં વિચારતો હોય ને તો એમ ખાવાનું મન પણ થઈ જાય અને રસ પણ આવે મોંમાં, કારણ કે ભૂખ લાગી છે. અને ડીશ આવી જાય તો મજા પડી જાય, હે ને? તો આ એક પ્રકારનું સુખ છે. હવે માની લો તમે બરાબર ભરપેટ જમીને અત્યારે બેઠા હોય, હવે તમે મનમાં ગમે ડીશ વિચારો, ગમે તે વસ્તુ વિચારો, શું લાગે છે એનું સુખ મળશે? કેમ? કારણ કે ભૂખ નથી ને. તો આ સુખ એવું છે રુચિનું કે જ્યારે એની આવશ્યકતા પડશે ને ત્યારે ક્ષણિક સમય માટે રહેશે. એકચ્યુઅલી આ સુખ નથી, આ છે કમ્ફર્ટ, જેને આપણે સુખ માની લઈએ છીએ પણ અત્યારે સુખ શબ્દથી પ્રયોગ કરે. જ્યારે સંબંધનું સુખ એવું છે કે જે લોંગ ટર્મ છે, એકવાર મળી ગયું એ બનેલું રહેશે. એક એક્ઝામ્પલ આપો. માની લો કે
તમારી સાથે કોઈ વ્યક્તિએ સારો વ્યવહાર કર્યો અથવા તમે કોઈ વ્યક્તિ સાથે ક્યારેક સારો વ્યવહાર કર્યો હશે, આજે પણ એ વસ્તુને યાદ કરશો ને તો એટલી જ મજા આવશે. આવે છે કે નહીં? તમે કોઈ એવો ઇન્સિડન્ટ વિચારો, જેમ કે સામાન્ય ઉદાહરણ આપો કે ભૂતકાળમાં તમે બધા ફેમિલીમાં ભેગા થયા હોય, બધા કઝિન્સ અને ભાઈ બહેનો, અને જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હોય, આજે પણ તમે નિરાતે એ વસ્તુને વિચારશો ને તો એટલી જ મજા આવશે. આવે છે કે નહીં? તે બનેલું રહેશે સંબંધનું સુખ. ફરીથી પાછી એ મજા અથવા તો એ સુખ લેવાનું મન થશે કે ફરીથી ચાલો ક્યારે પાછા ભેગા થઈએ. તો સંબંધનું સુખ એકવાર જ્યારે મળી જશે ત્યારે એ વસ્તુ અંદર એસ્ટાબ્લિશ થઈ જશે, એ હંમેશા માટે બનેલી રહેશે. વાયસા વર્ષા, હે ને? જેમ કે એનું દુઃખ પણ એકવાર જો એસ્ટાબ્લિશ થઈ ગયું તો એ દુઃખ પણ આજે એટલું જ દુઃખી કરશે. તો બે પોસિબિલિટી છે, હે ને? તો આને દીર્ઘકાલીન કીધું અને ક્ષણિક કીધું. હવે આ બેમાં ઘણા બધા પ્રોબ્લેમ એવા છે કે આ વસ્તુને ઓબ્ઝર્વ કરીને તમે એને ઓવરકમ કરી શકો. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. જેમ કે માની લો કે પરિવારમાં કોઈ એક વ્યક્તિને વ્યસન છે, હે ને? વ્યસન છે તો વ્યસનથી એને મજા આવતી હશે એટલે જ કરતા હશે. યસ ઓર નો? એ કેમાં આવશે? રુચિ. રુચિમાં આહાર બેઝિકલી. તો એનાથી કાંઈક તો એને મજા આવે છે, તો એ રોજ કરે છે વ્યસનમાં જે પણ લેતા હોય. હવે આપણો ઇન્ટેન્શન એવો છે કે એ વ્યક્તિ આ છોડી દે, એને ન કરવું જોઈએ, એના સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એ વસ્તુ એને ખબર છે કે નથી ખબર? એના સ્વાસ્થ્ય માટે ખરાબ છે, આ છે તે છે, એને ખબર જ છે. એ જે લે છે એ વસ્તુ પર પણ લખેલું હોય છે કે આ વસ્તુ આવી છે, તે છતાં એ લે છે. શું કામ એ લે છે લાગે? અથવા તો અને હવે એક બ્રેકનો સમય થયો છે એટલે આ એક્ઝામ્પલને બ્રેક ટાઈમમાં તમે એ રીતના વિચારજો. માની લો કે આપણા પરિવારમાં આવું કોઈ વ્યસન કોઈ લેતું હોય અને મારે એનું પરમેનન્ટ સોલ્યુશન શોધવું છે, હે ને? કે આ વ્યક્તિ ક્યારે લે જ નહીં, તો મારે શું કરી શકાય, એનો શું રસ્તો હોઈ શકે? એ બ્રેકમાં થોડું વિચારીને પાછા આપણે મળીએ, પછી એની ચર્ચા આગળ કરશું.